તો કરી દઈશું ચાલુ. કાલે આપણે જ્યાંથી રેશિયો પૂરો કર્યો હતો ત્યાંથી રેશિયોને આપણે આગળ થપાવશું. બરાબર છે? રેકોર્ડિંગ સ્ટાર્ટ છે. ચલો હવે આ 3a બરાબર 5b બરાબર 7c હોય તો abc નો રેશિયો કેટલો થશે? કાલે તમને ગંદા ગોબરા રેશિયો મેં આવા આપેલા કે 1/2 હોય, 1/3 હોય અને 1/4 હોય તો કેમ કન્વર્ટ કરાય. આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં થઈ ગઈ છે. આજે અહીંયા એને રેશિયો આ રીતે આપ્યો છે. ખરેખર તો આને રેશિયો ના કહેવાય, સરખામણી કરી છે. 3a બરાબર 5b અને બરાબર 7c. તો તમારે એબીસી નો રેશિયો શોધવાનો છે. હવે તમને ખબર છે કે આપણે રેશિયો છે ને બાળકો આ રીતે લખીએ, એ બી અને સી આવી રીતે લખીએ છીએ કે નહીં? લખીએ છીએ ને? તો અહીંયા એ ની બાજુમાં કંઈ ના હોવું જોઈએ, બી ની આજુબાજુમાં કંઈ ના હોવું જોઈએ, સી ની આજુબાજુમાં કંઈ ના હોવું જોઈએ. તમને આપ્યો છે એમાં એ ની બાજુમાં 3 છે, બી ની બાજુમાં 5 છે અને સી ની બાજુમાં 7 છે. તો તમારે આ તગડો કાઢવાનો છે, આ પાંચડો કાઢવાનો છે અને આ સાતડો કાઢવાનો છે. તો ત્રણેયને ભાગી શકાય એવો આંકડાથી બધાને ભાગો. 3 થી ભાગી શકાય, 5 થી ભાગી શકાય, 7 થી ભાગી શકાય એવો આંકડો છે 105. એટલે બધાને તમે 105 થી ભાગો. ભાગી રાખ્યા. 3 ઉડે તો કેટલા આવે? 35. 5 ઉડે તો 21 અને 7 ઉડે તો 15. હવે a છેદમાં 35 બરાબર b છેદમાં 21 અને બરાબર c છેદમાં 15. થઈ ગયું નહીં? તો આ સીધો રેશિયો શું થયો? 35, 21 અને 15 થઈ ગયું ને? હું તમને એમ કહું કે આવી રીતે લખેલું હોય ને, a ના છેદમાં 4, b ના છેદમાં 5 અને c ના છેદમાં 3, તો abc નો રેશિયો કેટલો થાય? તો કે સીધા આંકડા 4, 5 અને 3 થાય ને? નો ખબર પડતી હોય તો આપણે જરાક સમજી લઈએ. જો આટલો ભાગ છે, a ના છેદમાં 4 બરાબર b ના છેદમાં 5, આવું થાય. હવે b અહીંયા આવી જાય તો છેદમાં જાય અને આ ચોગડો અહીંયા ઉપર આવી જાય તો થઈ ગયું ને? a કેટલો થયો? 4 અને b કેટલો થયો? 5. છોકરાઓ બરાબર છે? તો અહીંયા સેમ વસ્તુ મેં કરી તો આવું થઈ ગયું. તો a એટલે કેટલો? 35, b એટલે કેટલો? 21 અને c એટલે કેટલો? 15. તો 35, 21 અને 15 એટલે આ ક્વેશ્ચનમાં તમારો આન્સર થશે એ. ભાઈ સમજાઈ ગયું? આ રેશિયોની એકદમ બેઝિક વસ્તુ છે. ચલો, પણ નવી મેથડ છે એટલે મેં એને છેલ્લે રાખી છે. હવે a નું 2/3 બરાબર b ના 75% બરાબર c ના 0.6 હોય તો abc નો રેશિયો શોધો. a નું 2/3 બરાબર b ના 75% એટલે 3/4 અને બરાબર c ના 0.6 એટલે 6/10 આવું થાય. હવે મેં કીધું એમ બધાયનો અંશ તમારે કાઢવાનો છે. કાઢવાનો છે તો નીચે આપણે શું કરશું? 2, 3 ને 6 એનો લસા કેટલો થાય? 6. એટલે બધામાં નીચે 6 લખી નાખો. એકવાર તમે હિંમત કરીને લખી નાખો. લખી નાખ્યા. હવે આ 2 ઉડે તો કેટલા આવે ગોવિંદ? 3. આ 2 ઉડે તો 2 અને આ 6 ઉડે તો 6. હવે a ના છેદમાં 3 થયા, b ના છેદમાં 9 થયા, b ના છેદમાં 8 થયા અને c ના છેદમાં કેટલા થયા? 10. હર્ષદ રાઠોડ. તો 9, 8 અને 10 તમારો જવાબ આવી ગયો. ભાઈ ખબર પડી? ગમે ત્યારે રેશિયો શોધવાનો હોય ત્યારે છેદમાં જ આંકડો હોવો જોઈએ, બાજુમાં ના હોવો જોઈએ. છેદમાં જે આંકડો હોય જે તે સંખ્યાની કિંમત થઈ. a ના છેદમાં 9 છે તો એની કિંમત 9 કહેવાય, b ના છેદમાં 8 છે તો b ની કિંમત 8 કહેવાય, c ના છેદમાં 10 છે તો c ની કિંમત 10 કહેવાય. હર્ષદ રાઠોડ, હાર્દિક મહેશ્વરી. ભાઈ ડન છે? ચલો, તો જેવો પેલો કર્યો એવો જ આ બીજો હતો. હવે અહીંયા ત્રીજા ક્વેશ્ચનમાં થોડુંક એને લાંબુ લચક કર્યું છે. a અને b નો રેશિયો 3:2 છે, b અને c નો રેશિયો 3:4 છે. તો હળંગ રેશિયો કેટલો થાય? a અને b નો રેશિયો 3:2 છે, b અને c નો રેશિયો 3:4 છે. તો પ્રશ્ન એવો છે a b c ત્રણેયને એક જ પાટલા ઉપર બેહાડીએ તો ત્રણેયને હરખા કરો. હવે અહીંયા બજારમાં ઘણી ટ્રીકો છે, આના ઉપર હાથ રાખો ને આના ઉપર હાથ રાખો ને. આપણે કોઈ ઉપર હાથ નથી રાખવો, કોમન હોય ને એને હરખો કરવાનો.
બેયમાં કોમન કોણ છે? આ રેશિયોમાં આ રેશિયોમાં બી. અહીંયા બી 2 છે ને અહીંયા બી 3 છે. બેયને ભેગા કરવા છે. આ પ્લેટફોર્મ અને આ પ્લેટફોર્મ બે હરખું કરવું છે. તો જે કોમન હોય ને એને હરખો કરવો પડે. તો આ 2 છે ને 3 છે એટલે કેટલા થઈ ગયા? 6. 2 ના 6 કર્યા, 3 ગણા, તો આ 3 ગણા 9. આ બાજુ 3 ના 6 એટલે 2 ગણા, તો આ 2 ગણા કેટલા થાય? 8. બસ થઈ ગયો રેશિયો. 9, 6 ને 8. છોકરાઓ બરાબર છે? હવે આ તો કર્યું આપણે. એમને તમારે અખતરા કરવા તો કરી શકો છો. જુઓ, એમને એ શેના મલ્ટીપલમાં હશે? એ પાક્કું છે. તો એ એટલે પેલો આંકડો. પેલો આંકડો 3 ના મલ્ટીપલમાં છે? નથી. છે અને છે. ઉડી ગયો. હવે બી શેના મલ્ટીપલમાં હશે? 2 ના મલ્ટીપલમાં હશે અને 3 ના મલ્ટીપલમાં હશે. એટલે બીજો આંકડો 2 અને 3 એટલે 6 ના મલ્ટીપલમાં. આ તો હવે જોવાનું જ નથી ને. આ છે, આ છે અને આ નથી, એટલે ઉડી ગયું. ઉડી ગયું. 2 જવાબ ઉડી ગયા. હવે કોણ આવશે? સી. સી કેના મલ્ટીપલમાં છે? 4 ના. તો આમાંય 4 ના મલ્ટીપલમાં છે, આમાંય 4 ના મલ્ટીપલમાં છે, એટલે આ બંને જવાબ આવે. હવે થોડીક સામાન્ય બુદ્ધિ વાપરો કે એ અને બી માં મોટો કોણ છે? તો આમાં એ મોટો છે? મોટો છે નથી, એટલે ન આવે. લો પતી. ઘણી વાર તમે અઘરા લાગતા પ્રશ્નોના જવાબ આ રીતે આપી શકો છો. કોણ મોટો છે, કોણ નાનો છે ને કોનો મલ્ટીપલ છે. હું આ દાખલાની વાત નથી કરતો. જ્યારે નથી આવતું 3 જણ વચ્ચે અમુક રૂપિયા વેચવાના હોય ને આગળ આજે કરશું આપણે, ત્યારે આ જુગાડ આપણે કરશું. દાખલો આખો ગણશું અને આ રીતે કરશું. છોકરાઓ બરાબર છે? ચલો જઈશું આગળ. પી અને ક્યુ નો પગાર પેલા આપણે એ રીતે કરીએ પછી કાયદેસર ગણીએ. પી શેના મલ્ટીપલમાં આવે? 3 ના મલ્ટીપલમાં આવે ને. પી એટલે 3, તો પી 3 ના મલ્ટીપલમાં આવે. તો આર અને પી નો એટલે પી કયો નામ છે? બીજું નામ છે ને. તો બીજું નામ 3 ના મલ્ટીપલમાં હોવું જોઈએ. તો આ 3 ના મલ્ટીપલમાં નથી, એટલે આ નહીં આવે. હા, હવે કેનું કીધું છે? આર. ક્યુ અને આર આ છે ને. તો આર શેના મલ્ટીપલમાં? આર એટલે આ બેમાં બીજું નામ છે. શેના મલ્ટીપલમાં છે? 7. તો 7 ના મલ્ટીપલમાં બંને છે, એટલે આ બંને જવાબ આવી શકે. ડન છે? તો અહીંયા તમે નક્કી ના કરી શકો હજી કોણ મોટું ને કોણ કેટલું મોટું નાનું કરો તો થાય, પણ આટલું બહુ થઈ ગયું. કારણ અહીંયા પાછો એક ઓપ્શન હતો ઉપરોક્ત પૈકી કોઈ નહીં, એટલે અહીંયા હંમેશા રિસ્ક તમારે રહીએ. તો આને આપણે કાયદેસર કરશું કે નહીં? ચલો. પી અને ક્યુ નો પગાર એટલે લખો અહીંયા પી અને ક્યુ કેટલો છે? 3 અને 4. પછી ક્યુ અને આર કેટલો છે? 3 અને 7. બંનેમાં ક્યુ કોમન છે, તો ક્યુ ને હું કેટલો કરું? 12. આ 3 ગણો કર્યો તો અહીંયા 3 થાય. આ કેટલા ગણો કર્યો? 4 ગણો, તો અહીંયા 4 થાય. બસ થઈ ગયું. હવે તમારે શેનો રેશિયો લખવાનો છે? આર અને પી નો. ઉતાવળ ના કરતા, પી આર ના લખી નાખતા. અહીંયા એને આર અને પી પૂછ્યું છે, પી અને આર નથી. સિક્વન્સે બદલાવી ના જોઈએ. આર ની કિંમત કેટલી છે? 28 અને પી ની કિંમત કેટલી છે? 9. તો જવાબ આવશે 28/9, ઓપ્શન ડી. બરાબર છે? ચલો આયુષીબેન બરાબર છે. 3 સંખ્યાનો સરવાળો 98 છે. પહેલી અને બીજીનો ગુણોત્તર 2:3 હોય, બીજી અને ત્રીજીનો ગુણોત્તર 5:8 હોય, તો બીજી સંખ્યા કઈ હશે? આ પ્રથમ અને બીજી, તો આ બીજી થાય. આ બીજી અને ત્રીજી, તો આ બીજી થાય. તો બીજી સંખ્યા 3 અને 5 એટલે કે 15 ના ગુણાંકમાં હશે. 15 ના ગુણાંકમાં એકમાત્ર જવાબ છે 30. થઈ ગયું. હવે આપણે આને કાયદેસર ગણશું. ચલો, પ્રથમ અને બીજી. પ્રથમ બીજી બેનો ગુણોત્તર કેટલો છે? 2:3. હવે બીજી અને ત્રીજી એનો ગુણોત્તર કેટલો છે? 5:8. હા ને. આ બેયને હરખા કરવા હોય તો કેટલા થાય? 15. 5 ગણા થયા ને. હા, આ 3 ગણા થયા, તો આ કેટલા થાય? 24. થઈ ગયું કે નહીં? તો પ્રથમ, બીજી અને ત્રીજી આ 10 છે, આ 15 છે અને આ 24 છે. હવે આનું હું શું કરું? આનું હું અથાણું કરું? ના, આનો હું સરવાળો કરીશ. કાં તો કે પેપર સેટરની દુનિયા હારે મારે લાકડે માકડું સેટ કરવાનું છે. પેપર સેટરે શું આપ્યું છે? એની દુનિયામાં સરવાળો આપ્યો છે. ગુણોત્તરી આપણી દુનિયા છે, આંકડા એ પેપર સેટરની દુનિયા છે. તો અહીંયા તમારે લખવાનો આવે સરવાળો. આ બધાયનો સરવાળો કરો તમે તો કેટલો થાય? 49. આ થઈ આપણી રચેલી દુનિયા.
પેપર સેટરની દુનિયામાં સરવાળો 98 છે, આના કરતા ડબલ છે, તો બધી સંખ્યાઓ ડબલ થાય. હાલાકી તમારે અહીંયા બધી સંખ્યાઓ શોધવાની નથી, પણ મેં તમને શોધી દીધી. હા ને, તમારે શોધવાની છે બીજી સંખ્યા જે આવે છે 30. ડન છે. ચલો, ₹1210 ને સેમ પીચ દાખલા છે ને, આવા દાખલા પેપર સેટરના ફેવરિટ છે. હો, તમે જોશો અવારનવાર દરેક જગ્યાએ તમને આવા પ્રશ્નો જોવા મળશે. 1210 ને એબીસી વચ્ચે એવી રીતે વેચવામાં આવે કે એ બી 5/4 હોય ને બીસી 9/10 હોય, તો સી ના ભાગમાં કેટલા આવે? સી તમારો 10 ના ગુણાંકમાં આવે છે ને, તો જવાબ અહીંયા આ એક સિવાય બધા 10 ના ગુણાંકમાં છે. ડન છે. ચલો, તો હવે આપણે આને બનાવીએ. એ અને બી, એ કેટલો છે 5, બી કેટલો છે 4, બી અને સી 9 અને 10. આ બંનેનો લસા કેટલો થાય? 36. 9 ગણા કર્યા તો આના 9 ગણા કેટલા થાય? 45. એટલે હા ને, 9 ના 36 4 ગણા, તો આના 4 ગણા કેટલા થાય? 40. થઈ ગયું કે નહીં? આને હું કાઢી નાખું. ચલો, આ આપણી દુનિયા થઈ. હવે પેપર સેટરની દુનિયામાં એને આ ₹1210 છે એ શું છે? ત્રણેય વચ્ચે વેચવામાં આવતી કુલ રકમ, એટલે આ ત્રણેયનો સરવાળો છે. તો અહીંયા સરવાળો એટલે ટોટલ કેટલો થશે? 121. થઈ ગયું. આ આપણી દુનિયા છે. સામે પેપર સેટરની દુનિયામાં 1210 છે, એટલે 10 ગણી દુનિયા છે. કેની રકમ પૂછી છે? સી ની. તો 40 ના 10 ગણા એટલે કેટલા થશે? 400. તો જવાબ આવશે 400. એટલે ઓપ્શન બી તમારો જવાબ થશે. ભાઈ ફાવે છે ને ટકાટક રીતે? બસ ત્યારે. પાછો એવો નવો ક્વેશ્ચન છે. પી ક્યુ આર ને, પી ને ₹2 મળે તો ક્યુ ને 3 મળે, ને ક્યુ ને 4 મળે તો આર ને 5 મળે. ક્યુ ને કેટલા મળે? 2. તો ક્યુ ને કેટલા મળે? 3. જો ક્યુ ને 4 મળે તો આર ને કેટલા મળે? 5. થઈ ગયું. બંનેમાં કોમન કોણ છે? ક્યુ. તો ક્યુ ને આપણે સરખો કરીએ. કેટલો કરીએ? 12. 4 ગણો 4 ગણો, 3 ગણો 3 ગણો. થઈ ગયું કે નહીં? આ આપણી દુનિયા બની ગઈ. અને ટોટલ ₹560 છે, એટલે કે ટોટલ છે ને. આ શું છે? ક્યુ. 15 ને 12 35. લો થઈ ગયું. ટોટલ કેટલો છે એની દુનિયામાં? 560. તો કોનું પૂછ્યું છે? આર નું, એટલે કે 15 એ કેટલા? થઈ ગયું. તમે એમને મેં આ 15 આવી ગયા ને ત્યારે એમને મેં કરી શકાવત. 15 ના મલ્ટીપલમાં જવાબ હોય. 15 ના મલ્ટીપલમાં માત્ર એક જ છે, 240. હા ને, પણ હવે આપણે એવું કઈ નથી જોતા, આખું કરીએ છીએ. તમે એક્ઝામમાં એવું જોયા રાખજો. તો ચોકડી ગુણાકાર થાય બાળકો? 15 ગુણ્યા 360, અને નીચે કેટલા કરું? 35. 5 એ ઉડે તો 3, 5 એ ઉડે તો 7. સોરી, આ 360 છે ને? હા, આ 560 છે, બરાબર. 5 એ ઉડે તો 3, 5 એ ઉડે તો 7, 7 એ ઉડે તો 80, 8 તેરી 24, 240. થઈ ગયું કે નહીં? ચલો, એક વ્યક્તિએ નાદારી નોંધાવી. આવા જ પ્રશ્નો પૂછે. આ હાલી નીકળો છે. કુલ ₹21,000 છે. 4 લેણદારમાં આ નાદારીના પૈસા, એની પાસે 4 જણા માગવા વાળા છે, એને રૂપિયા વેચવા છે. એ અને બી વચ્ચે 2/3, બી અને સી વચ્ચે 4/5, સી અને ડી વચ્ચે 6/7 ના પ્રમાણમાં વેચવા છે. તો એબીસીડી માં દરેકને ભાગે કેટલા આવશે? પેલા આપણે એમને જુગાડ કરીએ. આ ₹7 કોનો ભાગ છે? તો ડી 7 ના મલ્ટીપલમાં આવે, તો આ તો નહીં જ આવે. હાલો, હવે આ ₹6 કોનો ભાગ છે? સી નો. તો સી શેના મલ્ટીપલમાં આવે? 6 ના. બધાય છે. હવે બી શેના મલ્ટીપલમાં છે? 3 ના. અને બી શેના મલ્ટીપલમાં છે? 4 ના. તો 3 ના મલ્ટીપલમાં બી હોવો જોઈએ. આ 32 છે એ 3 ના મલ્ટીપલમાં નથી, આ 32 છે એ 3 ના મલ્ટીપલમાં નથી. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. ખબર પડી? પેપરમાં 100 પ્રશ્નો હોય ને તો 70 પ્રશ્નો તમે આ રીતે કરી શકો. નાદારી એટલે નાદારી, તે નાદારી ફૂંકી છે. દેવાળું ફૂંકવું એને નાદારી કહેવાય, ટણપા. સમજાણું? પૈસા લીધા હોય ને હાથ ઊંચા કરી દે ને એને નાદાર કહેવાય. અર્પિત પટેલ નાદાર છે. ચલો, થઈ ગયું. હવે આને આપણે કાયદેસર ગણીએ. અર્પિત કેવી રીતે થાય જોઈએ. હા, સૌથી પહેલા એ અને બી, અને બી અને સી આપણે આટલું જ લખીએ. એ અને બી એટલે કેટલા? 2/3. બી અને સી એટલે કેટલા? 4/5. ડી ને પછી આપણે લઈશું. ફુલેકું ફેરવે. હા, વિજય માલિયા. હા, બરાબર છે.
થઈ ગયું કે નહીં? તો આને હરખો કરવો હોય તો કેટલો થાય? 12. 4 ગણો કર્યો, આ 4 ગણો કેટલો થાય? 8. અને આ 3 ગણો તો આ કેટલો થાય? 3 ગણો 15. આ છોકરાઓ બરાબર છે? આ 3 જણ કોણ આવ્યા? A, B અને C. થઈ ગયું. હવે C અને D લઈએ. C અને D. C અને D કેટલા છે? 6 અને 7. હવે આનો લસા કેટલો થાય? 30. આના 5 ગણા થયા તો અહીંયા કેટલા આવે? 35. આના ડબલ થયા તો અહીંયા કેટલા આવે? 24. અને અહીંયા કેટલા આવે? 16. એટલે હા, તો આ તમારો શું થઈ ગયો છોકરાઓ? રેશિયો A, B, C, D. અને અહીંયા લખો ટોટલ, આ ચારેયનો ટોટલ. આ કેટલા થાય? 40. 40 ને 30, 70 ને 35, 105. 105 એટલે 21,000 છે કે નહીં? એટલે હા ને, આના કરતા આ કેટલા ગણું છે? 200 ગણું છે. તમને દેખાય છે સીધું? જો આ 105 છે ને, એના ડબલ છે. તો બધું 200 ગણું કરો. પેપર સેટરની દુનિયા આપણા કરતા 200 ગણી છે. તો આ કેટલા થાય? 3200. આ કેટલા થાય? 4800. આ કેટલા થાય? 6000. અને આ કેટલા થાય? 7000. લો, થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો જવાબ કયો આવશે બાળકો? ઓપ્શન બી. ડન છે? ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. અમુક રકમ PQR માં એવી રીતે વેચવામાં આવે છે P ના ભાગમાં Q કરતા 2 ગણા. P બરાબર Q કરતા 2 ગણા થાય ને? તો આ Q ને હું આ બાજુ લઈ જાઉં તો છેદમાં જાય, તો આ 2 એટલે 2/1 થાય. આ રેશિયો થઈ ગયો. થઈ ગયો? સમજાણું ને? હવે આગળ વાંચીએ. Q ના ભાગમાં R કરતા 4 ગણા. Q ના ભાગમાં R કરતા 4 ગણા. એટલે હા, તો R ને હું સામે લઈ જાઉં તો આ થઈ ગયો રેશિયો. થઈ ગયો કે નહીં? લખવો હોય તો અહીંયા તમે લખી શકો P અને Q નો રેશિયો કેટલો છે? 2:1. Q અને R નો રેશિયો કેટલો છે? 4:1. આવું છે કે નહીં છોકરાઓ? હા, ચલો ભાઈ સમજાઈ ગયું. બેયમાં Q કોમન છે, એને સરખો કરવો છે એટલે લસા લેવાય 4. આ 1 ના 4 4 ગણા થયા તો આના 4 ગણા કેટલા થાય? 8. હવે આ 4 ના 4 જ થયા એટલા, તો અહીંયા શું થાય? 1. એટલે આ P છે, આ Q છે અને આ શું છે? R. એટલે સમજાણું? મેં આખી રકમ વાંચી જ નથી, એમનેમ કરી નાખી. અમિત બરાબર છે. 8, 4 અને 1. તો ગુણોત્તર શું આવશે? 8, 4 અને 1. ડન છે? ચલો તો જઈશું આગળ. નેક્સ્ટ. PQRS વચ્ચે 8,400 રૂપિયા એવી રીતે વેચવામાં આવે છે કે આ બધા એના રેશિયો છે. તો P ના ભાગમાં કેટલા આવશે? હવે P ના ભાગમાં 2 આવે બસ, બાકી તો P ક્યાંય છે જ નહીં. તો એના ઉપરથી કરવો અઘરો પડશે. આપણે લખો P અને Q, પછી લખો Q અને R. બે રેશિયો જ મર્જ કરવાના, એક આરે ત્રણેય નહીં મર્જ કરવાના. P અને Q નો રેશિયો 2:3 અને આનો રેશિયો 4:5. આ બેયને હરખો કરવો હોય તો કેટલો થાય? 12. 4 ગણા થયા ને તો અહીંયા 8 થશે. આ 3 ગણા થયા તો અહીંયા કેટલા થશે? 15. છોકરાઓ હા, આ શેનો રેશિયો થયો? PQR. થઈ ગયું. હવે છેલ્લો રેશિયો છે તમારો R અને S નો. શું છે? 6 અને 7. એને તમે આ રીતે કરો તો કેટલા થશે? 30. 5 ગણા તો અહીંયા કેટલા થશે? 35. આ કેટલા છે? 2 ગણા તો આ કેટલા થશે? 24. અને આ કેટલા થશે? 16. લો, થઈ ગયો. તો આ તમારા PQRS ના રેશિયો મળ્યા કે નહીં? ચલો, આ શું થયું? R. હવે આ આપણી દુનિયા છે. પેપર સેટરની દુનિયામાં કુલ 8,400 રૂપિયા છે, એટલે કે ટોટલ છે. તો અહીંયા લખો ટોટલ કેટલો આવે? સોરી, આપણી દુનિયામાં પહેલા ટોટલ કરીએ. કેટલો થાય? 105. પેપર સેટરની દુનિયામાં કેટલા થાય છે? 8,400. કોનું પૂછ્યું છે? P નું. તો આના બરાબર કેટલા? તો આ ચોકડી ગુણાકાર થશે આ રીતે. તો 8,400 ગુણ્યા 15 અને નીચે 105. સોરી, આ કેટલા છે? 16 છે. સોરી હો, 15 નથી, 16 છે. થઈ ગયું કે નહીં? ચલો, 21 ઉડે તો કેટલા થાય? 400. 21 ઉડે તો 5. 5 ઉડે તો 80. 16 8 128. 1280 થશે. 16 ના 80 ગણા. હા, બરાબર છે. તો જવાબ શું આવશે ગૌરવ? 1280. છોકરાઓ બરાબર છે? ચલો થોડુંક બીજું લઈએ. 4 સંખ્યાઓમાં પ્રથમ અને બીજાનો ગુણોત્તર અને ત્રીજા અને ચોથાનો ગુણોત્તર હરખા હોય તો ચારેય એકબીજાના પ્રમાણમાં છે એમ કહેવાય. આવા ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાય છે. આવી રીતે નથી આવતું.
1/2 તો 3 કેટલા? ખબર છે? આવી રીતે તમે ક્યાંક ક્યાંક આવા ક્વેશ્ચનો જોયા હશે. આપણે કઈ રહેવા નહોતું દેવું એટલે આની લઈ લીધું છે. તો આનો ગુણોત્તર એટલો જ આનો ગુણોત્તર થાય. ગુણોત્તર એટલે 1/2 અને બરાબર 3/x. ક્વેશ્ચન માર્ક એટલે x. થઈ ગયું. મારો ચોકડી તો શું થાય? x બરાબર 6 થઈ ગયું. નહીં તો અહીંયા શું આવે? 6. ખબર પડી? હજી આને શોર્ટકટ તરીકે લેવું હોય તો આ બેનો જેટલો ગુણાકાર થાય એટલો જ આનો ગુણાકાર થવો જોઈએ, તો એ પ્રમાણમાં છે એમ કહેવાય. ખબર પડી ગઈ? આ ગુણોત્તર અને આ ગુણોત્તર સરખો હોય તો એ પ્રમાણમાં છે એમ કહેવાય. ડાયરેક્ટ તમારે નક્કી કરવું હોય તો બીજા ત્રીજાનો ગુણાકાર અને પેલા ચોથાનો ગુણાકાર, ટૂંકમાં બંને મધ્યમ પદનો ગુણાકાર બરાબર પ્રથમ પદ ને અંતિમ પદનો ગુણાકાર. આ હરખું થાય ને તો એ પ્રમાણમાં છે એમ કહેવાય. જુઓ, તમારે અહીંયા જોવું હોય તો જુઓ, આ બેનો ગુણાકાર કેટલો થાય? 150. અને આ બેનો ગુણાકાર કેટલો થાય? 150. તો આ બધું પ્રમાણમાં છે એમ કહેવાય. પણ આ ગુણાકાર કેટલો થાય? 45. અને આ ગુણાકાર કેટલો થાય? 500. તો એ પ્રમાણમાં નથી. ખબર પડી ગઈ? ચલો, ગુણોત્તર અને પ્રમાણ, તો આ તમારું આવ્યું પ્રમાણ. એનું મેં તમને પ્રમાણ આપ્યું. 3 પ્રશ્નો આપણે લઈ લઈએ. અહીંયા પ્રમાણમાં છે કે નહીં નક્કી કરવાનું છે. તો 15 ગુણ્યા 120 થશે ને, બરાબર 45 ગુણ્યા 40. એલા હા, પેલું છેલ્લું, બીજું ત્રીજું. થઈ ગયું. ચલો, તો આ કરો જોઈ. 15 12 180, 1800 થાય. અને આ કેટલા થાય? 1800. તો પ્રમાણમાં છે. ટૂંકમાં આ પ્રમાણમાં છે. અને આવા મોટા ગુણાકાર ન કરવા હોય તો તમે આમે કરી શકો. 15/45. આની કિંમત કેટલી આવે? 1/3. એવી જ રીતે 40/120. આની કિંમત કેટલી આવે? 1/3. જો બે કિંમત સરખી થઈ ગઈ એટલે પ્રમાણમાં છે. એવી જ રીતે હવે આપણે લઈએ 33/121 અને 9/96. 11 ઉડે તો 3 આવે, 11 ઉડે તો 11 આવે. અહીંયા 3 ઉડે તો 3 અને 3 ઉડે તો 32. લો, થઈ ગયું. આ બે હરખા છે. હવે કાંઈ ઉડે એમ નથી. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખી નાખ્યા. ટૂંકમાં આ પ્રમાણમાં નથી. ડન છે? ચલો, અને એના પછીનું 24/28 અને 36/48 થઈ ગયું. ચલો, કેટલાય ઉડે? 4. 4 ઉડે તો 6 અને 4 ઉડે તો 7. 6 સપ્તમાંશ આવ્યા. અહીંયા 12 ઉડે તો 3/4 આવે. તો આ હરખા નથી એટલે આ પણ પ્રમાણમાં નથી. ખબર પડી ગઈ? પેલું પ્રમાણમાં છે, બાકીના બે પ્રમાણમાં નથી. ગુણાકાર કરવા કરતા છેદ ઉડાડવા સહેલા પડતા હતા એટલે મેં એ રીતે કર્યું. ભાઈ ડન છે? ચલો, જઈશું આગળ. કયું જૂથ પ્રમાણમાં નથી શોધવાનું છે. તો આ 14 * 98 અને 49 × 98 છે. 21 × 5 105, 35 × 105 છે. એલા હા ને, 11 ચોક અને 21 પ્રમાણમાં નથી. 8 દાણ 80, 20 ચોક 80 પ્રમાણમાં છે. તો જવાબ શું આવશે? બી. નથી એવું પૂછ્યું છે. ચલો આગળ જઈશું. કંપની એ નું ઉત્પાદન બી ના ઉત્પાદનના 120% છે અને કંપની સી ના ઉત્પાદનના 80% છે. આ એક વાક્ય થયું ને આખું. મેં તમને રીઝનિંગમાં સિટિંગ એરેન્જમેન્ટ અને પઝલ શીખવાડ્યા ત્યારે આવા મર્જ કરેલા વાક્યોને છૂટા કેમ પાડવા એ શીખવાડ્યું હતું. આના બે વાક્યો થાય. અને આવે ને, અને એટલે કોણ આવે? સૌથી પહેલાનો. કે જે આવે તો તરત આગળનો આવે. આવું મેં તમને શીખવાડેલું છે. તો આના બે વાક્યો લખવાય ને તો આમ લખાય: એ બી ના 120% અને સી ના 80. ઉત્પાદન કંપની આવું નથી લખતો. આ આખું વાક્ય આમ લખ્યું. અને એટલે કોણ? એ. આ બે વાક્ય થઈ ગયું. તો એ બી ના 120% એટલે ગુણ્યામાં આવે અને અહીંયા ઇક્વલ ટુ આવે. હા, એવી જ રીતે એ સી ના 80% આવી રીતે આવે. લો, થઈ ગયું છોકરાઓ. હા, હવે તમે આને ઘણી બધી રીતે કરી શકો છો. બરાબર છે? આપણે કાંઈ નથી કરવું. આ બી ને ક્યાં લઈ જાઓ? સામે લઈ જાઓ. તો આ 120%. 120% એટલે કેવી રીતે લખાય? 120 / 100. ટકા કાઢવા હોય તો /100 થાય.
આને તમે કાપા કાપી કરો, મોઢે તમને યાદ હોય તો 6/5 થાય. સેમ એ જ રીતે સી સામે જાય. 80% એટલે તમને જો મોઢે યાદ હોય તો 4/5 થાય. થાય છોકરાઓ? હા. હવે ત્રણેયને ભેગા બેહાડવા છે, એ બી ને સી. તો આ એક ગુણોત્તર છે, આ બીજો ગુણોત્તર છે. બંને ગુણોત્તરમાં કોમન કોણ છે? કોણ છે? એ. અહીંયા એ 6 છે, અહીંયા એ 4 છે. બેયનો લસા થાય 12, એટલે એ ને કરો 12. કેટલા ગણા થયા? તો બી એ 2 ગણો થાય ને, તો કેટલો થાય? 10. અહીંયા એ છે 4, કર્યો કેટલો? 12, 3 ગણો. તો સી ને 3 ગણો કરો તો કેટલો થાય? 15. લો થઈ ગયો. જવાબ આવશે 12, 10 અને 15. એટલે હા, ચલો સોરી, આગળ જઈશું. બે સંખ્યાઓ ત્રીજી કરતા અનુક્રમે 20% અને 50% વધુ છે. હા કે નહીં? હું લખું, પ્રથમ અને બીજી સંખ્યા, પ્રથમ અને બીજી ત્રીજી કરતા 20% અને 50% વધુ છે. આ વાક્ય મેં લખ્યું. હવે આના બે વાક્યો કરું તો પેલું વાક્ય આવું થાય, પ્રથમ છે એ ત્રીજી કરતા 20% વધુ. પછી બીજી છે એ ત્રીજી કરતા 50% વધુ. થઈ ગયું કે નહીં? એલા હા. હવે આ આખું વાક્ય હતું એને આ બે રીતે મેં લખ્યા, તમને સમજાઈ ગયું બરાબર છે? હવે હું આને કાઢી નાખું છું. ત્રીજી સંખ્યા કરતા 20% વધુ છે. ત્રીજી સંખ્યા કરતા ટકામાં વાત હોય એટલે હંમેશા જમણી બાજુ જે વ્યક્તિ હોય ને એને 100 લેવાય. અહીંયા તમે જુઓ, આ એક વાક્ય છે. એક વસ્તુ તમને હું અહીંયા કહી દઉં, ગમે ત્યારે આવા બે વાક્યો આપેલા હોય ને અને ટકામાં વાત હોય ત્યારે કોઈ એકને 100 લઈને આગળ વધવું. કોને 100 લેવો, કોને ધારવો? આપણે હંમેશને માટે ધારીએ છીએ ને, જમણી બાજુ રહેલી વ્યક્તિને જ ધારવામાં આવે. જમણી બાજુ જે વસ્તુ હોય એને ધારવામાં આવે. આ પ્રથમ અને ત્રીજી, તો જમણી બાજુ કોણ કહેવાય? ત્રીજું. આ ડાબી બાજુ કહેવાય. બરાબર છે? આમાં બીજી અને ત્રીજી. તો જમણી બાજુ હોય એને હંમેશા ધારવાની હોય. જો ટકા હોય તો એને 100 ધરાય, અપૂર્ણાંક હોય તો 1 ધરાય. ખબર પડી? તો ત્રીજી સંખ્યાને આપણે કેટલી લઈશું? 100 લઈશું. તો પ્રથમ સંખ્યા શું થાય? અહીંયા ત્રીજી એટલે 100. 100 કરતા 20% વધુ એટલે 120% થાય. એટલે આ કેટલી થાય? 120. હવે અહીંયા લખો બીજી. ત્રીજી કેટલી છે? 100. 100 કરતા 50% વધુ એટલે આ કેટલી થાય? 150. છોકરાઓ સમજાણું? ચલો, મેં અહીંયા આખું સેન્ટેન્સ હતું એના ટુકડા કરીને તમને શીખવાડ્યું. તો થઈ ગયું કે નહીં? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રથમ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. એટલે આની જરૂર નથી, ખાલી પેલી ને બીજીનો જ ગુણોત્તર શોધવાનો. તો અહીંયા 12 છે ને અહીંયા 15 છે. હજી કંઈક છેદ ઉડે છે. 3 ઉડે તો 4 અને 3 ઉડે તો 5. તો જવાબ શું આવશે? 4 અને 5. ચલો આગળ જઈશું. એટલે સમજાણું ને? એ ની આવક બી ની આવકથી 10% વધુ છે અને બી ની આવક સી ની આવકથી 20% ઓછી છે. તો એ, બી અને સી ની આવકનો ગુણોત્તર શું થશે? આ વાક્ય લખું, એ ની આવક બી ની આવકથી 10% વધુ. કાલે વાત થઈ હતી 10% વધુ એટલે કેટલા ટકા લખવાના? 110%. એટલે હા, તો ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. પછી બી ની આવક સી ની આવકથી 20% ઓછી. 20% ઓછી હોય તો કેટલા ટકા લખવાના? 80%. મેં તમને ઘણી વખત કીધું છે કે ગમે ત્યારે ટકાની વધઘટ રકમમાં નહીં લખવાની, 100 પ્લસ માઇનસ કરીને લખવાની. આ બે વાક્યો લખાઈ ગયા. ફરીથી ધારવાનો કોને? જમણી બાજુ હોય એને. જમણી બાજુ બી એ છે, જમણી બાજુ સી એ છે. આગલા ક્વેશ્ચનમાં જમણી બાજુ બંનેમાં ત્રીજી હતી. જો ન ખબર હોય તો દેખાડો. હતી ને? અહીંયા ત્રીજી હતી, અહીંયા ત્રીજી હતી. એટલે તમારે કોઈ ઝંઝટ નહોતી થઈ. અહીંયા તમારે ઝંઝટ થશે. અહીંયા જમણી બાજુ બી છે, જમણી બાજુ સી છે. ગમે એને ધારી શકો છો, ચોખવટ કરી દો. ગમે એને ધારો, દાખલો તો થઈ જશે.
પણ સરળતાથી દાખલો કરવો હોય ને તો ધારતા હરખું આવડવું જોઈએ, દુનિયા રચતા આવડવું જોઈએ. ગમે ત્યારે બાળકો આવા બે સમીકરણ બનતા હોય તો જમણી બાજુ જે વસ્તુ અનકોમન હોય એટલે કે બંનેમાં નો હોય ને એને 100 ધારવું. ટકાવાળા દાખલામાં, અપૂર્ણાંકવાળા દાખલામાં એને 1 ધારવાનું. તો જમણી બાજુ બી છે, જમણી બાજુ સી છે, પણ બી બંનેમાં છે ને, પેલા સમીકરણમાં છે ને બીજા સમીકરણમાં છે. તો જે એક જ સમીકરણમાં હોય ને એને 100 ધરાય. તો કોને ધારવાના? સી ને. તો સી ને લઈશું 100 લીધા. તો સી ને લઉં 100, તો 100 ના 80%. 100 ના 80% એટલે બી કેટલો થાય? 80. જો પ્રેમથી પતી ગયું. અને બી કેટલો થાય? 80. 80 ના 110%. ટકા આપણે નેક્સ્ટ લેક્ચર આના પછીના ચેપ્ટરમાં આવશે, પણ આટલા ટકા તો તમને કાઢતા આવડે ને. ટકા એટલે શું? ભાગ્યા 100. આ 0 0 ઉડી જાય તો એ કેટલો થાય? 88. એટલે સમજાણું? સમજાણું? હવે આ એ બી સી મળ્યા તમને. આમાં જે કઈ કોમન હોય ને કાઢી નાખો. બધામાં 4 કોમન છે એટલે 22. 4 ઉડે તો 20 અને 4 ઉડે તો 25. હવે આમાં ત્રણેયમાં કાંઈ કોમન નથી. બે માં નહીં હોય, ત્રણેયમાં હોય. તો શું ગુણોત્તર આવે? 22, 20 અને 25. એટલે ઓપ્શન બી તમારો જવાબ થશે. ભાઈ આ દાખલો સમજાણો? એકવાર કોમેન્ટ કરી દો. મેં આખો દાખલો જે રીતે ગણ્યો હોય તમને સમજાણો હોય તો કોમેન્ટ કરી દો. ચલો થઈ ગયું ને? ચલો જઈશું આગળ. કોઈ એવું કીધું કે એકવાર રિપીટ કરો, બાકી બધાએ હા પાડી છે, તો હું એને એવું કહું છું કે એકવાર ફરીથી જોઈ લેજો. આગળ જઈશું. બે સંખ્યાનો ગુણોત્તર 3 અને 5 છે. દરેકમાંથી 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર 12 અને 23 થશે. તો નાની સંખ્યા શોધો. અહીંયા દાખલામાં શું બદલાણું? તો કે દાખલામાં 2 ગુણોત્તર આવ્યા કે નહીં? આ જ દાખલાને આમે લઈ શકાય કે બે વ્યક્તિ છે એની ઉંમરનો, આગળ આવશે ને બીજું ચેપ્ટર તમારું ઉંમર આધારિત છે, એમાં આ દાખલો એ રીતે પૂછી શકાય કે બે વ્યક્તિની ઉંમરનો આજની તારીખનો ગુણોત્તર 3 અને 5 છે. 9 વર્ષ પહેલા એમનો ગુણોત્તર 12 અને 23 હતો. તો નાની વ્યક્તિની ઉંમર શોધો. સેમ આ જ દાખલો એ રીતે પૂછી શકાય અને હું પૂછવાય ન જાઉં. બરાબર છે? તો અહીંયા બે સંખ્યા છે એનો ગુણોત્તર 3 અને 5 છે. એટલે પેલી સંખ્યા 3x થાય અને બીજી સંખ્યા શું થાય? 5x. જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી ધારવાનું હોય. પેલો ગુણોત્તર અને બીજો ગુણોત્તર આપણે વાર્તા અહીંથી ચાલુ કરી તો ત્યાંથી ધારવાનું ચાલુ કરો. પછી શું કીધું? દરેકમાંથી 9 બાદ કરો. એટલે પેલી સંખ્યામાંથી 9 જાય, બીજી સંખ્યામાંથી 9 જાય. થઈ ગયું ને? તો શું મળશે? નવો ગુણોત્તર કેટલો મળશે? 12/23. મેં બરાબર કર્યું? ક્લિયર? સ્ક્રીનમાં નથી દેખાતું, ચોંટે છે. તમારું નેટવર્ક નબળું, એમાં હું શું કરું? બરાબર ને? ઓનલાઈન ક્લાસમાં આવું તો રહેવાનું જ. રોજ આવા એકાદા હોય જ કોમેન્ટ કરવાનું, ચોંટે છે ને અવાજ ભાંગે છે ને ફલાણું થાય ને ઢીકણું થાય. બરાબર છે? એમાં કેમ જાણી મારો વાંક હોય? તમારા ફોનમાં ચોંટે તોય મારો વાંક હોય એવું કેમ જાણી લાગે? એમ ચોંટે છે. ચોંટે તો હું શું કરું? ચલો થઈ ગયું કે નહીં? હવે આનો ચોકડી ગુણાકાર કરો. 23 તેરી, આ ભાઈ ચોકડી ગુણાકાર થાય ને? 23 તેરી 69x માઇનસ 23 9 207 બરાબર 12 5 60x અને 12 9 108. થઈ ગયું? હવે આને લઈ જાઓ સામે. આ બધું આપણે શીખી ગયા છે. જે ચાલુ ગાડીએ ચડ્યા હશે ને એને થોડોક લોડ આવતો હશે. હું તો સલાહ આપું છું લાઈવમાં અવાય જ નહીં. લાઇનસર લેક્ચર જોશો ને તમારું એકદમ સ્મૂથ હાલશે, કાંઈ ચોંટશે નહીં. આ 60x ને સામે લઈ જાય તો 69 માઇનસ 68 તો 9x. 207 માંથી 108 જાય તો 99. હવે આ જે લોકો રેગ્યુલર પહેલેથી લાઈવમાં છે એના માટે આ સમસ્યા નથી. એટલે સલાહ એ જ આપું છું કે લાઇનસર લેક્ચર જોતા જોતા અહીંયા આવો, પછી લાઈવમાં મારા ભેગા થઈ જાવ, આગલા બધા લેક્ચર સરખા થઈ જાય તો અહીંયા તમે છે ને હાવ સ્મૂથલી આમ ઘૂઘવાટા કરશો. તો x બરાબર કેટલા આવ્યા? 11. તો આ નાની સંખ્યા આ હતી ને? તો એ કેટલી હતી? 3x. તો બરાબર કેટલા થાય? 33. થઈ ગયું કે નહીં? હવે જવાબ 9 કરીને નવો ગુણોત્તર થી થાય. જવાબ -9 કરીને. -9 શેમાંથી કરવાના?
પરમાર જયદીપ 9 બાદ કર્યા, આમાંથી માઇનસ નથી કરવાના, બરાબર, આમાંથી જ માઇનસ કરવાના છે. એટલે આ જ ગુણોત્તર લખાય ને એમાંથી જ 9 માઇનસ થાય અને નવો ગુણોત્તર મળે. કોઈ એવું કહે છે કે જવાબ ઉપરથી કરો, તો જવાબ ઉપરથી એ કરી શકાય છે. જવાબ ઉપરથી આખો દાખલો કરવો પડે. નાની સંખ્યા શોધો. નાની સંખ્યા શેના ગુણાંકમાં હોય? 3 ના. એટલે 3 ના ગુણાંકમાં 33 હોય અને 27 છે. જવાબ ઉપરથી થોડુંક લાંબુ પડશે. હું કરું તો છું, પણ મારી પાસે આના કરતા એક બેસ્ટ મેથડ છે. ચલો હવે તમે જવાબ કીધો છે, સોરી આને હું આમનામ જ રાખું છું. તમે જવાબ કીધો છે, જવાબ ઉપરથી કરીએ. માની લો કે 27 તમારો સાચો જવાબ છે. 27 નહીં 33 ખબર છે, આપણે 33 જ લઈએ. તો પેલી સંખ્યા 33 છે એટલે 11 ગણી થઈ. તો બીજી સંખ્યા કેટલી થાય? 55 થાય. હવે આમાંથી 9 માઇનસ કરો, આમાંથી 9 માઇનસ કરો. 33 માંથી 9 જાય તો 24 આવે, 55 માંથી 9 જાય તો 46 આવે. અને આનો ગુણોત્તર તમે કાઢો તો 12 અને 23. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? હા. ટૂંકમાં આ ધંધો ન કરાય, આ ધંધો ના કરાય. સમજાણું? આ ધંધો ન કરાય. આ ધંધો કરવો હોય તો મારી પાસે એક ટ્રીક છે, થોડુંક તમારે ગોખવું પડશે. આ આખા દાખલામાં ખાલી વાર તો છે ને એક્સ ની વેલ્યુ શોધવામાં લઈ. એક્સ ની વેલ્યુ ડાયરેક્ટ શોધવી હોય તો કેમ શોધી શકાય એ તમને શીખવાડું. આ ગુણોત્તર છે, આ પહેલો ગુણોત્તર. કયો ગુણોત્તર છે? પહેલો. બીજો ગુણોત્તર શું છે? 12 અને 23. અને આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 9. એ વચ્ચે લખવાનો. જો હું કરું છું આવું લખી નાખ્યું. હવે છેલ્લા ગુણોત્તરનો તફાવત, આ બેનો તફાવત બોલો કેટલો આવે? 11 ગુણ્યા આ બેનો તફાવત કેટલો છે? 9. અને છેદમાં આ ચોકડી ગુણાકારનો તફાવત 23 તેરી 69 અને 12 પંચા 63. શું આવે? 33. 11 તેરી ને 33. એટલે બરાબર છે ને? સોરી અહીંયા 9 છે, હો 9 આવે. હા સોરી, એટલે 9 ઉડી જાય તો એક્સ ની કિંમત કેટલી આવે? 11. જો ડાયરેક્ટ આવી ગઈ. એક્સ ની કિંમત 11 હોય તો 3x બરાબર 33 થાય. ફરીથી લઉં, હું તમને શીખવાડું. અહીંયા હું સૂત્ર લખી દઉં છું, ગોખી શકતા હોય તો. બે ગુણોત્તર વાળા દાખલામાં આ વસ્તુ લાગુ પડે. શું લખવાનું? છેલ્લા ગુણોત્તરનો તફાવત ગુણ્યા બંને વચ્ચેનો તફાવત. આગળ ઉંમર આધારિત દાખલાઓમાં તમારે આ કરવાનું થશે. અને છેદમાં ચોકડી ગુણાકારનો તફાવત. ટૂંકમાં ત્રણેય તફાવત જ છે, જો યાદ રાખી શકતા હોય તો. હવે હું કરું અહીંયા ફરીથી. પેલો ગુણોત્તર છે 3 અને 5. બીજો ગુણોત્તર છે 12 અને 23. અહીંથી આ તફાવત કેટલો છે? 9. છેલ્લા ગુણોત્તરનો તફાવત બોલો 11 ગુણ્યા બંને ગુણોત્તર વચ્ચેનો તફાવત બોલો 9. છેદમાં આ ચોકડી ગુણાકારનો તફાવત બોલો 9. આ તમને મળશે એક્સ ની કિંમત. તો એક્સ કેટલો આવ્યો? 11. એક્સ હંમેશા પેલા ગુણોત્તર, આ 3x છે અને આ 5x છે. બસ થઈ ગયું. કઈ સંખ્યા શોધવાની છે? 3x. તો 3x કેટલા થાય? 33. થઈ ગયું કે નહીં? ચલો આવો બીજો ક્વેશ્ચન હોય તો આપણે ફરીથી કરીએ. બે સંખ્યાનો ગુણોત્તર હું બે રીતે કરીશ, એક જવાબ ઉપરથી કરીશ અને એક પેલી રીતે કરીશ. બરાબર છે? અહીંયા જવાબ ઉપરથી તમને લાંબુ પડશે. બરાબર છે? પેલા આપણે જવાબ ઉપરથી કરીએ. ચલો, જો બંનેમાં 7 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 3/5 થાય છે. કઈ સંખ્યા શોધવાની? મોટી. એટલે 2 છે. મોટી સંખ્યા શું હોય? 2. 2 ના મલ્ટીપલમાં બધી સંખ્યા છે. હવે શું છે? બંનેમાં 7 ઉમેરો તો આ મોટી સંખ્યા છે ને, એમાં 7 ઉમેરો. ભાઈ એક ચલો આમાં ઉમેરો. બંને સંખ્યામાં 7 ઉમેરો તો મોટી સંખ્યા શેના મલ્ટીપલમાં થશે? 5 ના. 24 ને 7 31. 5 નો મલ્ટીપલ ના થયો. 26 ને 7 33. 5 નો મલ્ટીપલ ના થયો. 28 ને 7 35. 5 નો મલ્ટીપલ થયો. 32 ને 7 નો થયો. તો કયો જવાબ આવે? 28. એટલે સમજાણું? જો હું ફરીથી કહું, બે સંખ્યાઓ 1 અને 2 ના ગુણોત્તરમાં છે. બે સંખ્યામાં હાથ ઉમેરો તો નવો ગુણોત્તર 3 અને 5 થાય છે. તો મોટી સંખ્યા શોધો. હવે હું માત્ર મોટીને જ ટાર્ગેટ કરીશ. મોટી સંખ્યા છે મારી 2x. એમાં હું 7 ઉમેરીશ તો જે જવાબ આવે છે એના મલ્ટીપલમાં થવો જોઈએ 5 ના.
ટૂંકમાં જવાબ છે એ 2 ના ગુણાંકમાં હશે, એમાં 7 ઉમેરવાથી જે નવો જવાબ આવે એ 5 ના ગુણાંકમાં થવો જોઈએ. આ બધાય 2 ના ગુણાંકમાં છે એટલે જવાબ કોઈ પણ આવી શકે. હવે એમાં 7 ઉમેરો, આમાં 7 ઉમેરું તો 31 થાય, 5 ના મલ્ટીપલમાં ના થાય. આમાં 7 ઉમેરું તો 33 થાય, 5 ના મલ્ટીપલમાં ના થાય. આમાં 7 ઉમેરું તો 35 થાય, 5 ના મલ્ટીપલમાં થાય. આમાં 7 ઉમેરું તો 39, 5 ના મલ્ટીપલમાં ન થાય. અંબેમાં કીજે થઈ ગયું. 2 ગુણોત્તરમાં સારો ફાયદો છે, 2 બાજુ સેટિંગ તમે કરી શકો. બગડાવાળા હતા તો પાંચડાવાળા સેટિંગ થઈ શકે. ડન છે. હવે આને આપણે પેલી રીતે કરીએ. હું તમને આખોય ગણતા શીખવાડું છું. શીખવું હોય શીખો, નહીતર આ ચાલશે. આ પેલો ગુણોત્તર છે અને આ કયો ગુણોત્તર છે? બીજો. અને તફાવત કેટલો છે? 7. બોલો, આનો ડિફરન્સ 2, આ ડિફરન્સ 7 અને નીચે ચોકડી ગુણાકારનો ડિફરન્સ 1. તો x ની કિંમત કેટલી આવે? 14. કઈ સંખ્યા શોધવાની છે? મોટી. તો આ 2x ને, તો 2x બરાબર કેટલા આવે? 28. લો, આમાંય કઈ વાર નહીં લાગે. ડન છે. ચલો જઈશું આગળ. રાજવી અને સાનવીના પગારનો ગુણોત્તર 2:3 છે. જો બંનેનો પગાર 4000 રૂપિયા વધે તો નવો ગુણોત્તર 40 અને 57 થાય છે. તો સાનવીનો પગાર કેટલો હશે? સાનવીનો પગાર 3 ના ગુણાંકમાં હશે, એ પાક્કા પાયે છે. આ 3 ના ગુણાંકમાં નથી, આ 3 ના ગુણાંકમાં નથી. એટલે કાં જવાબ 25500 આવે ને કાં આમાંથી એક પણ નહીં આવે. આવે. હવે સાનવીનો પગાર માની લો કે 25500 છે. હવે એમાં કેટલો પગાર વધારવાનો? 4000 વધાર્યો તો પગાર કેટલો થાય? 29500. આ શેના ગુણાંકમાં આવવો જોઈએ? 57 ના ગુણાંકમાં આવવો જોઈએ. 57 ના ગુણાંકમાં આ છે ખરા? તો 57 નો ટેબલ 57 ના ગુણાંકમાં હોવું એટલે કે 19 ના ગુણાંકમાં હોવું. હા ને, 19 ના ગુણાંકમાં હોવું. તો 19 ના ગુણાંકમાં નથી, ભાગાકાર કરવો જ કરી જુઓ એટલે આ જવાબ ન આવે. જવાબ આવશે આમાંથી એક પણ નહીં. એટલે સમજાણું? જો ફરીથી કહું, માત્ર આપણે કોને ટાર્ગેટ કરશું? સાનવીને. સાનવીનો જ શોધવાનો છે ને. ચલો, સાનવી. સાનવીનો પગાર શું હશે? 3x હશે. પછી 3x માં કેટલા ઉમેરશો? 4000. એટલે જે જવાબ આવશે એ 57 ના ગુણાંકમાં આવવો જોઈએ. આવવો જોઈએ. તો અત્યારે સાનવીનો પગાર 3 ના ગુણાંકમાં હોવો જોઈએ, પેલી શરત. તો 3 ના ગુણાંકમાં આય નથી, આય નથી, આ એક છે ને. 5 ને 5 10 ને 2 12. તો 25500 સાનવીનો માની લો કે અત્યારે પગાર છે અને એમાં 4000 ઉમેર્યા તો 29500 પગાર થાય. આ 57 ના ગુણાંકમાં છે. 57 નો કાં તો ઘડિયો બોલો અને કાં તો 57 માં શું હોય? 19. 57 માં 19 છે તો આમાં 19 હોવા જોઈએ, તો જ એના ગુણાંકમાં હોય. 3 નો આવે, 3 તો પેલા જ જોવાઈ ગયો એટલે 3 હવે ના પકડશો. સમજાણું? ચલો, તો થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? આમાંથી એક પણ નહીં. હવે સાચો જવાબ શું આવે આપણે એ શીખવું છે. સોરી, 3 આવે. હો, 57 માં 3 છે ને, તો જવાબમાં 3 આવે. હા, પેલામાં હતું, આમાં હતું, બરાબર છે. ડન છે. ચલો, તો 3 નથી એટલે એમેય તમે કહી શકો 19 નો ગુણાંક ના પકડો તો. અમિત, બરાબર છે તારી વાત. થઈ ગયું. હવે આખો ગણવો છે તો આ કોણ છે? રાજવી. અને આ કોણ છે? સાનવી. એલા હા ને, તો ગુણોત્તર શું લખશું? 2 અને 3. પછી નવો ગુણોત્તર કેટલો થશે? 40 અને 57. એલા હા. અને આ તફાવત કેટલો છે? 4000 છે. ચલો, છેલ્લા રેશિયોનો તફાવત બોલો. 17 ગુણ્યા 4000. એલા હા ને. અને છેદમાં ચોકડી ગુણાકારનો તફાવત. આ થાય 114 અને આ થાય 120. કેટલો આવે? 6. હા ને. તો 17 દુ, સોરી 2 ઉડે તો 2000, 2 ઉડે તો 3, 34000 છેદમાં 3 થાય. આ શેની વેલ્યુ આવી? x ની આવી ને. તો કેનો પગાર પૂછ્યો છે? સાનવીનો. સાનવીનો પગાર કેટલો થાય? 3x થાય ને. એલા હા ને. તો આને 3 ગુણો તો 3x થાય. તો સાનવીનો પગાર કેટલો હશે? 34000. જવાબ આવશે 34000. અહીંયા થોડોક અપૂર્ણાંક ને આવ્યું એટલે તમને મજા નહીં આવી હોય, પણ જવાબ તો આપણે પહેલેથી જ લઈ આવ્યા છીએ. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. નેક્સ્ટ, શાળામાં અભ્યાસ કરતી છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર 25 અને 29 છે. આ બોયઝ છે અને આ શું છે? ગર્લ્સ. કુલ સંખ્યા કેટલી છે? 270. પછી શું થયું? શાળામાં 15 છોકરા આવ્યા અને 15 છોકરીઓ નવા આવ્યા.
તો નવો ગુણોત્તર કેટલો થશે? હવે હું તમને એમ કહું છું કે બોયઝની સંખ્યા કેટલી છે? 25. ગર્લ્સની સંખ્યા કેટલી છે? 29. તો ટોટલ કેટલી થાય? 54. આ મારી દુનિયા થઈ. ગુણોત્તર એટલે મારી દુનિયા. આ ગુણોત્તરનો સરવાળો એટલે મારી દુનિયામાં ટોટલ સંખ્યા થઈ. પેપર સેટર એવું કહે છે, અથવા તમે આને એમ કહી શકો, આ 25x, આ 29x, ને આ કેટલા થાય? 54x. 54x ટોટલ થયો. ટોટલ બરાબર કેટલા થયા? 270. આના કરતા આ જુઓ 5 ગણું છે. નો ખબર પડતી હોય તો તમે આમે કરી શકો, 54x બરાબર 270. આ 54 આ બાજુ આવે, ભાગાકાર કરો, ઉડાડો છે 5 આવે. ટૂંકમાં આના કરતા 5 ગણું થાય. તો 25 ના 5 ગણા કેટલા થાય? 125. 29 ના 5 ગણા કેટલા થાય? 145. થઈ ગયું કે નહીં? તો આ બોયઝ અને ગર્લ્સની હાલની સંખ્યા થઈ. હવે પેપર સેટર એવું કહે છે કે 15 છોકરા આવ્યા, તો 15 છોકરા આમાં ઉમેરો તો કેટલા થાય? 140. પેરેલલ 15 છોકરીઓ પણ આવી તો કેટલી થાય? 160. આ નવી સંખ્યા થઈ. હવે એવું કહે છે કે નવી સંખ્યાનો ગુણોત્તર શોધો, તો છેદ ઉડાડશું. આ 0 0, 2 ઉડે તો 7 અને 2 ઉડે તો 8. શું જવાબ આવશે? 7 અને 8. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. ગયા વર્ષે શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 4500 હતી. કુલ વિદ્યાર્થીઓમાંથી 48% સ્ત્રીઓ હતી. હવે આટલું તમે ટકાની ખબર પડવી જોઈએ. 48% હતી સ્ત્રીઓ. આ 48% કોના? કુલ સંખ્યાના. તો સ્ત્રી કેટલી હોય આપણે શોધી લઈએ. 4500 ના એટલે ગુણાકાર 48%. ટકા એટલે ભાગ્યા 100. આ થાય. હવે 45 અને 48 નો ગુણાકાર કરવો હોય તો મેં સિમ્પ્લિફિકેશનમાં શીખવાડ્યું છે, આના ડબલ કરો અને આના અડધા કરો. 24 9 પાડો પાકો કરવાનો મેં કીધો 2160. થઈ ગયું ને? તો સ્ત્રીઓની સંખ્યા 2160 થઈ. કુલ સંખ્યા કેટલી છે? 4500. તો બાકીના શું હોય? પુરુષ હોય. આમાંથી આને બાદ કરો તો 2340 થાય. થઈ ગયું નહીં? હવે એને શું કીધું? આ ગયા વર્ષની વાત હતી. આ વર્ષે 60 પુરુષોએ શાળા છોડી દીધી. એટલે જે કાંઈ પુરુષની સંખ્યા છે એમાંથી 60 માઇનસ થાય. તો 2340 માંથી 60 માઇનસ થાય તો નવી પુરુષોની સંખ્યા કેટલી થાય? 2280. સ્ત્રીઓમાં કઈ ચેન્જ નથી. સ્ત્રીઓમાં કઈ ચેન્જ નથી. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? શાળામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાની વર્તમાન સંખ્યાનો રેશિયો શોધો. પેલા કયું નામ છે? પુરુષ એટલે 2280 અને બીજું કયું નામ છે? સ્ત્રીઓ એટલે 2160. આ ઉડે 4 ઉડે તો 4 5 20, 4 7, 4 5 અને ચોકે 16. હજી આ બેમાં 3 કોમન છે એટલે અહીંયા 19 આવે ને અહીંયા 18 આવે. તો રેશિયો શું આવે? 19 અને 18. એટલે આમાંથી કોઈ નહીં. એટલે સમજાણું? થોડોક પ્રશ્ન લાંબો હતો પણ આવું તો રહેવાનું. થોડુંક એને અઘરું કરવું હોય, થોડુંક લાંબુ કરવું હોય તો સુપર ક્લાસ 3માં જીપી, ઇવન તમારા ક્લાસ 3માં અમુક પ્રશ્નો આ રીતે આપશે, સીધા જવાબ આવે એવા નહીં આપે. બરાબર છે? અને તમને ખબર છે કે આ ચેપ્ટર પૂરું થવામાં છે એટલે પ્રશ્નો થોડાક અઘરા અને લાંબા હોય. કાલે તમને ખબર છે ને આપણે ચપટી વગાડતા બધા ગણતા હતા, તો આજે થોડુંક લાંબુ રહીએ. પણ હું નથી માનતો મને ક્યાંય સમજાવવામાં તકલીફ નથી પડી એવું મેં ફીલ કર્યું છે. એટલે એનો મતલબ એવો છે કે તમને ક્યાંય સમજવામાં તકલીફ નથી પડી. મારી વાત આઈ થિંક બરાબર છે. ચલો જઈશું આગળ. કાનજી અને મંજી. આવકનો ગુણોત્તર 4 અને 7 છે. કાનજીની આવક 50% વધે અને મંજીની આવક 25% ઘટે તો નવી આવકનો ગુણોત્તર 8:7 થાય છે. તો કાનજીની આવક કેટલા રૂપિયા થશે? ગુણોત્તર, ટકા, આ બધું છે ને શેના માટે છે? ગુણોત્તર, ટકા, અપૂર્ણાંક, આ બધું શેના માટે છે? કોઈ મને કહેશે? કોમેન્ટ કરો જોઈએ. ગણિતમાં જ્યાં પણ આ વસ્તુઓનો ઉપયોગ થાય છે, ગુણોત્તર વપરાય છે, ટકા વપરાય છે, અપૂર્ણાંક વપરાય છે, આ બધી વસ્તુઓનો ગણિતમાં શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? મને કોઈ કહેશે? શું ગોવિંદ? બરાબર છે. સંક્ષિપ્ત રૂપ બનાવવા માટે, સરખામણી કરવા માટે, ગણતરી ટૂંકી કરવા માટે. જો તમે જ જવાબ આપો છો. ટૂંકમાં એ બધું તમને વહીવટી સરળતા માટે છે. હા ને? વસ્તુ હરખી રીતે સમજી શકાય એના માટે. તો એ આપણી દુનિયા કહેવાય.
કહેવાય. અને એકચ્યુઅલમાં જે આંકડો આવે એ પેપર સેટરની દુનિયા કહેવાય. તો અહીંયા આ દાખલામાં આ ગુણોત્તર છે એટલે મારી દુનિયા છે, 50% મારી દુનિયા છે, 25% મારી દુનિયા છે, પાછો ગુણોત્તર મારી દુનિયા છે. તો આમાં પેપર સેટરની તો દુનિયા જ ક્યાંય ન આવી અને પૂછ્યું છે પેપર સેટરની દુનિયાનો પ્રશ્ન. હા ને, તો આનો જવાબ શું આવે? માહિતી અપર્યાપ્ત છે. ક્યાંય રૂપિયા આપ્યા જ નથી તો રૂપિયા ચોથી મળે? એટલે સમજાણું. ઘણાયનામાં નહીં મજા આવી હોય. નહીં મજા આવી એનું કારણ જ એ છે કે રકમ જ પૂરતી નથી આપી. હું તમને એક પ્રશ્ન પૂછું. ગાંધીનગરથી વડોદરા એક ટ્રેન જવા નીકળે છે. ટ્રેનની સ્પીડ હરખું સાંભળજો, ગાંધીનગરથી વડોદરા જવું છે, ટ્રેનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. ગાંધીનગરથી વડોદરાનું અંતર 160 કિલોમીટર છે. તો મારી ઉંમર કેટલી? અંતર 160 છે, સ્પીડ 80 ની છે, તો મારી ઉંમર કેટલી? એટલે છેલ્લી બેન્ચે એક છોકરો બેઠો હતો ને એ કે સાહેબ 44 વર્ષ. એટલે મને સાચું કેમ ખબર પડી? તો કે મારો નાનો ભાઈ ઘરે છે એ અડધો ગાંડો છે અને 22 વર્ષનો છે, એટલે તમે 44 ના. ખબર પડી? ઘરે મારો નાનો ભાઈ છે એ અડધો ગાંડો છે અને 22 વર્ષનો છે, એટલે તમે 44 ના. વાર્તા પતી ગઈ ને? આ એના જેવી વાત છે. ટૂંકમાં કાંઈ ન મળે આનું. બરાબર છે? ચલો, માહિતી અપર્યાપ્ત છે. એક વસ્તુ તમને કહી દઉં, તમે ગમે ત્યારે દાખલા ગણતા હોય અને રકમ તમને ન સમજાય ને અને જવાબમાં માહિતી અપૂરતી છે એવો જવાબ હોય ને તો ટીક કરી દેવાનો. તમને રકમ નથી સમજાતું એનું કારણ એ છે કે એને અધગચરું તો આપ્યું છે. તો આને ક્યાંક લખી દેજો કે કોઈ પ્રશ્નની રકમ સમજાતી ન હોય અને જવાબમાં માહિતી અપૂરતી છે એવો ઓપ્શન હોય તો એને ટીક કરવો. બરાબર ને? ચલો, એક શાળામાં 1440 વિદ્યાર્થીઓ છે. એમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. તો બોયઝ અને ગર્લ્સની સંખ્યા તમને મળી જાય. આ કેટલી છે? 7x. આ કેટલી છે? 5x. અને ટોટલ કેટલા છે? 12x. આ આપણી દુનિયા થઈ. પેપર સેટરની દુનિયા સામે લખો તો એમાં કેટલા છે? 1440. આના કરતા 120 ગણું છે, અથવા તો 12 ગણું કરીને એક જીરો મૂકો. આના 12 ગણા 60 અને એક જીરો. આના 12 ગણા 84 અને એક જીરો. લો થઈ ગયું. આ મારી અને આ એની, એ ભાઈની. થઈ ગયું. ઓછામાં ઓછી કેટલી છોકરીઓ જોડાય? તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 અને 6 થાય. જોડાવાનું કોણે છે? છોકરીઓ. એટલે છોકરીઓ કઈ જોડાશે? માની લો કે એ છોકરીઓ જોડાય, છોકરા એકે નહીં. એટલે છોકરા કેટલા જોડાયા? 0. તો નવો ગુણોત્તર કેટલો થાય? 7 અને 6. મેં બરાબર લખ્યું? હવે મારો ચોકડી 840 ગુણ્યા કેટલા થાય? 6 બરાબર 7 છક 4200 અને પ્લસ કેટલા થાય? 7a. થઈ ગયું? એટલે હા, જવાબ ઉપરથી પછી કરીએ છીએ. પેલા તમને હું પીડા દઉં એટલે તમે આ રીતે કોઈ દી કરો નહીં. 0 6 ચોક 24, 8 છક 48 ને 2 50 માઇનસ 4200 અને બરાબર કેટલા આવે? 7a. આવે કે નહીં? તો 40 માંથી 0 0 જાય તો 40, 50 માંથી 42 જાય તો 8 બરાબર 7a. 7 ઉડે તો 120. a એટલે 120. 120 છોકરીઓ જોડાય એટલે આ પ્રમાણ થઈ જાય. થઈ ગયું? આ થયો આપણો કાયદેસર દાખલો. હા, હવે આને જવાબ ઉપરથી ગણવો હોય તો તમારે આટલું તો કરવું જ પડે. કેટલું? આટલું. કેટલા છોકરા છે ને કેટલી છોકરીઓ છે મળી ગઈ. હવે તમારે શું કરવાનું છે? કેટલી નવી છોકરીઓ જોડાય. એટલે માની લો કે નાનો મોટો કાઢીએ તો 60 અને 720 જાય. 180 છોકરીઓ ઉમેરાય એટલે 180 ઉમેરો તો 840 અને કેટલા થાય? 0 0 જાય. 6 ઉડે તો 14 અને 6 ઉડે તો 13. શું ગુણોત્તર આવે? 14 અને 13. નો આવ્યો એટલે આ નહીં આવે. 180. હવે આપણે શું લઈશું? 120 એટલે ઉમેરો 120. તો આ કેટલા થાય? 840 અને આ કેટલા થાય? 720. ઉડી ગયા. ચલો 6 ઉડે તો 6 નહીં 12 ઉડે તો 12 7 અને 12 6. લો આવી ગયો. તો થઈ ગયું કે નહીં જવાબ ઉપરથી? છોકરાઓ બરાબર છે? ચલો
થઈ ગયું. હવે તમને હું એક બીજી વસ્તુ શીખવાડું, જોજો આનાથી સસ્તું પતે એવું. બોયઝ 7x છે, ગર્લ્સ 5x છે, પછી છોકરીઓ કેટલી ઉમેરાણી એ. હા ને, તો નવો રેશિયો કેટલો થાય? સોરી, રેશિયો જ લખું. બોયઝ અને ગર્લ્સ નો રેશિયો કેટલો છે? 7 અને 5. હા હા ને, એલા હા, આ કયો રેશિયો છે? જૂનો. પછી અમુક છોકરીઓ ઉમેરાણી નહીં, તો નવો રેશિયો કેટલો થાય? 7:6. અહીંયા સંખ્યા કેટલી હતી? 1440. અહીંયા સંખ્યા કેટલી થાય? જોજો 2-3 રીતે શીખવાડીશું. હવે આ કેટલો રેશિયાનો સરવાળો થાય? 13. તો આમાં કોઈ એક સંખ્યા ઉમેરો અને જે જવાબ આવે 13 ના ગુણનમાં આવવો જોઈએ. 1440 માં તમે 120 ઉમેરો તો કેટલા થાય? 1560. આ 13 ના મલ્ટીપલમાં થાય? હા થાય. 13 એકા 13, 13 દુ 26 થાય ને, તો 120 આવે. હવે 1440 માં 60 ઉમેરો તો કેટલા થાય? 1500. આ 13 ના મલ્ટીપલમાં છે? ના. હવે 1440 માં 180 ઉમેરો તો કેટલા થાય? 1620. આ 13 નો મલ્ટીપલ થવો જોઈએ ને નવો, એટલે નથી. અને 720 ઉમેરો તો 2160 થાય. 13 ના મલ્ટીપલમાં છે? નથી. એટલે આવી રીતે તમે કરી શકો, જવાબ આવે 120. અને હજી આનાથી સસ્તું કરવું હોય તો આ છે ને એક ટિપિકલ ક્વેશ્ચન છે. જોજો હો ફરીથી, અને આમાં તમને સૌથી વધારે મજા આવશે. ટિપિકલ ક્વેશ્ચન છે. શું થાય તમને શીખવાડું. જૂનો રેશિયો શું છે બોલો જઈને? 7 અને 5. અને ટોટલ કેટલો છે? 12. એટલે આને 7 ભાગ કહેવાય. આને કેટલા ભાગ કહેવાય? 5 ભાગ. અને કુલ કેટલા થયા? 12 ભાગ થયા. હવે નવો રેશિયો લઈએ, 7 અને 6. એટલે આ 7 ભાગ થયા. આમાં કંઈક અમુક ઉમેરાણું ને, અને આ કેટલા ભાગ થયા? 6 ભાગ. અને ટોટલ કેટલા ભાગ થયા? 13 ભાગ થયા કે નહીં? સેકન્ડ સારી નહોતી, થર્ડ સારી છે. અમુક ઉમેરાણું કેટલા? આ 5 ભાગ હતા ને ભાગ કેટલા થયા? 6. એટલે 1 ભાગ ઉમેરાણો. મારી વાત બરાબર છે? 1 ભાગ ઉમેરાણો એટલે હા હા ને. 12 ભાગ એટલે 1440 થાય. તો 1 ભાગ એટલે કેટલા થાય? 120. અંબે માતકી છે. થઈ ગયું કે નહીં? ઘણા હક્કા બક્કા રહી ગયા. કંઈક તો કોમેન્ટ તો કરો. આવું કઈ થાય એ તમને કહું. આવું કઈ થાય એ કહું. જ્યારે કોઈ એક ભાગમાં ચેન્જ ન હોય તો ઓટોમેટિક બીજા રેશિયોનો ચેન્જ કરી લ્યો. એકમાં જો બોયઝમાં કોઈ ચેન્જ નથી, એક વસ્તુ અનચેન્જ હોય એટલે બીજી વસ્તુ ડાયરેક્ટ તમે સીધી લખી શકો. આ કેટલા ભાગ હતા? 5. અને આ કેટલા ભાગ થયા? 6. એલા હા, તો કેટલા ભાગ વધ્યા? 1 ભાગ. આ ભાગ કેટલા છે? 12. 12 ભાગ એટલે 1440. તો 1 ભાગ એટલે કેટલા? થઈ ગયું. હવે માની લો કે એમ કીધું કે ઓછામાં ઓછી કેટલી છોકરીઓ જણાય, તો આ ભાગ છે એ 7:9 થાય. તો અહીંયા 9 કરવા પડત તો કેટલા ભાગ વધારવાના? 4. 12 ભાગ એટલે 1440. તો 4 ભાગ એટલે કેટલા? 480. સીધું થઈ જાય. એટલે સમજાણું? જો આવો બીજો ક્વેશ્ચન હોય તો કરાવો. પણ આ લાગુ કઈ થાય તો કે કોઈ એક વસ્તુ ચેન્જ ન થતી હોય તો. આ પાછું તમારે ક્યાં ભણવામાં આવશે ખબર? દૂધ અને પાણીમાં. દૂધ અને પાણીનો ગુણોત્તર 7:8 છે. કુલ 60 લીટર છે. કેટલા લીટર પાણી નાખતા ગુણોત્તર આટલો થાય? તો આમાં દૂધ તો નાખ્યું જ નથી ને, તમે શું નાખ્યું? પાણી. તો એમાંય આ મેથડથી થાય. મિક્સચર અને એલિગેશન આપણે કરશું ત્યારે એની વધારે પ્રેક્ટિસ કરશું. ટૂંકમાં બધું એકબીજા હારે કોરિલેટેડ જ છે. આંડિયો દાંડિયો ના થાય. થઈ ગયું કે નહીં? એલા હા, આ સૌથી બેસ્ટ રહે. જે ભાગ અનચેન્જ રહ્યો હોય એને ભૂલી જાઓ. જે ભાગ ચેન્જ થયો છે, કેટલા ભાગ ચેન્જ થયા છે, બસ એ સીધો હિસાબ. ડન છે? ચલો મિક્સચર અને એલિગેશનમાં કરશું. બે વસ્તુની કિંમતનો ગુણોત્તર 16 અને 23 છે. 2 વર્ષ પછી પહેલી વસ્તુની કિંમત 10% જેટલી અને બીજીની કિંમત આટલી વધે છે અને નવો ગુણોત્તર આટલો થાય છે, તો પહેલી વસ્તુની આજની કિંમત કેટલી હશે? જો પેલા ગુણોત્તર કેટલો છે? 16 અને 23.
હા ને એલા હા તો કઈ વસ્તુની કિંમત પૂછી છે કઈ વસ્તુની કિંમત પૂછી પેલી તો પેલી વસ્તુ હોળના ગુણાંકમાં હશે કર્મની કઠણાઈ ઈ છે કે બધાય હોળના ગુણાંકમાં છે વાર્તા પતી ગઈ હવે શું કીધું છે આને કેટલી વધારવાની 10% 10% વધારશું તો 10% તમે વધારો તો શેના મલ્ટીપલમાં આવે 11 ના આ બધી આવવાની છે આના 10% વધારો તો કેટલા થાય 8800 આના 10% વધારો તો 960 વધે ને 0 6 9 6 15 10560 આ તમારે જોવું હોય જો 11 ના મલ્ટીપલમાં બધું 11 ના મલ્ટીપલમાં ટૂંકમાં જવાબ ઉપરથી નહીં થાય આ નહીં કરો તમે એમ કહેશો તને કેમ ખબર પડી 10 ના તો કે આ 16 છે એના 10% વધારો એટલે 110% થાય આવે ને 11 ના મલ્ટીપલમાં જ આવે ખબર પડી તો આને આપણે કાયદેસર કરવો પડશે હું તમને ઘણીવાર નથી આખા દાખલા કરાવું છું મજૂરી કરાવું એ કઈ જ્યારે કોઈ મેથડ ન ચાલે તો આવડતું હોય તો કરી શકાય ભલે એ છેલ્લી પ્રાયોરિટી હોય તો અહીંયા કરશું પેલી વસ્તુની કિંમત 16x બીજી વસ્તુની કિંમત 23x પેલી વસ્તુની કિંમતમાં શું થયું 10% વધી એટલે 110% થઈ અને બીજી વસ્તુની કિંમતમાં શું થયું 4770 નો વધારો થયો એટલે પ્લસ થાય કોઈ કહેશે સાહેબ ત્યાં અહીંયા ગુણાકાર કર્યા ને અહીંયા સરવાળો કર્યો એવું કેમ કર્યું તો કે આ 10% વધી તો સરવાળો કરવો હોય તો પ્લસ 10% ઓફ 16x એવું તમે કરી શકો છો આ 16x એટલે કેટલા ટકા કહેવાય 100% કહેવાય આ 100% અને આ 10% એનો સરવાળો કેટલો થાય 110% કોના ના એટલે ગુણાકાર 16x થઈ ગયું નહીં થઈ ગયું નહીં તો ફરીથી લઉં છું 16x વસ્તુની કિંમત છે 10% વધે એટલે નવી કિંમત 110% થાય સીધો ગુણાકાર થાય નીચે શું થયું ભાવ એટલો વધ્યો છે ટકા બકા નથી કેટલી કિંમત હતી 23x અને કેટલા વધ્યા 4770 વધ્યા એટલે પ્લસ થાય નવો ગુણોત્તર કેટલો આવ્યો 11/20 આટલું થઈ જશે હવે આ 110% છે ને બાળકો એને 1.1 કહેવાય 110% ટકાની નિશાની દૂર કરવી હોય તો ભાગ્યા 100 થાય થઈ ગયું કે નહીં 1.1 આવું કરી નાખવાનું હવે આ ગુણાકાર કરો 16 ગુણ્યા 11 એટલે 17.6x થાય ને હું તો કહું એટલે હા નહીં તો તમારે ન કરવું હોય તો હામાં અમે ઉડાડી દો આ 11 ઉડે તો અહીંયા કેટલા આવે 10 ઉડે ને અહીંયા 11 ઉડે તો 0.1 આવે ને અહીંયા 1 આવે એલા હા હવે આ 0 ઉડે આ ગણતરી થોડીક હેલી થઈ જાય હવે ચોકડી ગુણાકાર કરો 16 દુ 32x અને બરાબર 23x પ્લસ 4770 ચલો આનો તફાવત બોલો 9x ને બરાબર 4770 તો x બરાબર 9 530 આવે આ x ની કિંમત મૂકી આજની કિંમત કેટલી હશે આજની કિંમત પૂછી છે તમને સમજી લેજો તો આજની કિંમત કેટલી હશે તો કે 16x હા ને કેટલી થાય 16 તેરી 48 વધી આવી 4 8000 આ 16 આ 84 80 ક્યારની કિંમત થઈ ના આજની હા સોરી આજની જ છે તો 8480 તમારો જવાબ થશે થઈ ગયું ક્વેશ્ચન જરાય અઘરો નથી ખાલી કેલ્ક્યુલેટિવ છે ગણતરીઓ થોડીક વધારે છે હું ફરીથી ક્વેશ્ચન કરું છું તમે જોશો 16 અને 23 આજની કિંમત છે આ 16x કહેવાય આ 23x કહેવાય આ 10% વધે એટલે 110% થાય એટલે 1.1 થાય અને આ કેટલી વધે 4770 નવી કિંમત એટલે આ નવી થઈ ગઈ આ નવી થઈ ગઈ એનો ગુણોત્તર કેટલો છે 11/20 આ 11 ઉડે અથવા તો 1.1 ઉડે તો આ 1.1 ઉડે તો અહીંયા કેટલા આવે 10 આ 0 ગયા મારો ચોકડી 16 દુ 32x બરાબર 23x પ્લસ 4770 તો 9x બરાબર 4770 તો x બરાબર 530 તો 16x એટલે 16 એ ગુણાકાર કરો તો 8480 લો થઈ ગયું આવા પ્રશ્નો આવશે થોડી કેલ્ક્યુલેશન આવે ને એવા તો આવશે જ તો ડન છે ચલો જઈશું નેક્સ્ટ
સીતા અને ગીતા પાસે 19 અને 13 ના પ્રમાણમાં પેન્સિલ છે. સીતા પોતાની 30 પેન્સિલ ગીતાને આપે તો બંને પાસે સરખી સંખ્યામાં પેન્સિલ થશે. બંને પાસે થઈને કુલ કેટલી પેન્સિલ હશે? માની લો કે આ સીતા છે અને આ કોણ છે? ગીતા. સીતા પાસે કેટલી છે? 19 નહીં, 19x. અને ગીતા પાસે કેટલી છે? 13x. થઈ ગઈ. હવે શું કીધું છે? સીતા 30 પેન્સિલ ગીતાને આપે એટલે સીતામાંથી 30 ઓછી થાય અને ઓછી થઈને ઉમેરાશે ક્યાં? ગીતામાં. તો ગીતામાં 30 ઉમેરાઈ જાય તો શું થાય છે? બંને પાસે હરખી થાય છે. તો હરખી થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? કરો સોલ્વ. આને સામે લઈ જાઓ તો કેટલા આવે? 6x બરાબર 60. તો x બરાબર કેટલા આવે? 10. થઈ ગયું કે નહીં? x બરાબર 10 આવે. સીતા પાસે કેટલી છે? 19x એટલે 190. ગીતા પાસે કેટલી છે? 13x એટલે 130. થઈ ગયું. બંને પાસે કુલ પેન્સિલ કેટલી હશે? તો બેયનો સરવાળો કેટલી આવે? 320. થઈ ગયું. આ કર્યું આપણે કાયદેસર. કાયદેસર કર્યું. હવે આને થોડુંક સમજીએ કેવી રીતે મોઢે થાય, ફાંકો કેમ લાગે એ જોઈએ. આ સીતાની પેન્સિલ કેટલી છે? 19x. ગીતાની પેન્સિલ કેટલી છે? 13x. તો કુલ પેન્સિલ કેટલી થાય? 32x. તો 32 ના મલ્ટીપલમાં જવાબ આવે. 32 ના મલ્ટીપલમાં માત્ર આ એક જ છે. નન ઓફ ધીસ ને આપણે કાઢી નાખીએ તો થઈ જાય આ રીતે. એટલે હા. અને હવે એના કરતા વધારે હરખું સમજીએ. આ 19x છે અને આ કેટલું છે? 13x. એટલે હા, આમાંથી કાંઈક નીકળે, સોરી આમાંથી કાંઈક નીકળે એટલે એ વચ્ચે આવે, આમાં કાંઈક ઉમેરાય એટલે એ વચ્ચે આવે. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો? 6x થયો ને? હા ને? તો આમાંથી 3x જાય અને આમાં 3x આવે તો હરખા થઈ જાય બે. તો 3x એટલે કેટલા? આમાંથી ગયા હતા કેટલા? 30. તો 3x બરાબર 30. તો x બરાબર કેટલા? 10. હજી હરખી રીતે સમજીએ કે આમાંથી 30 નીકળે ને આને 30 મળે તો બે હરખા થાય તો બે વચ્ચેનો તફાવત 60 હોય. આ તમને સમજાય છે? તમારી પાસે જેટલા રૂપિયા હોય 190 રૂપિયા છે, મારી પાસે 130 રૂપિયા છે, તો તમારી મારી વચ્ચે કેટલાનો તફાવત થયો? 60 નો થયો કે નહીં? તો તમારી પાસે અને મારી પાસેનો તફાવત 60 નો થયો તો તમારા 30 માઇનસ થાય ને મારા 30 પ્લસ થાય તો બે હરખા થઈ જાય કે નહીં? ટૂંકમાં અહીંયા એને શું કીધું છે? આ દાખલાને સીધો લેવો હોય ને તો આ કેટલા? 1 ના 30 ઘટે ને 1 ના 30 વધે એટલે બે હરખા થઈ જાય. ટૂંકમાં આ સીતા છે અને આ ગીતા છે. આના 30 પ્લસ થાય અને આના 30 માઇનસ થાય તો આ બે હરખા થઈ જાય. તો આ તફાવત કેટલો હોય? આ 30 ઘટ્યું ને આ 30 વધ્યું તો આ તફાવત કેટલો હોય? 60 નો હોય. તો સમજાય ને? તો 60 નો તફાવત થયો. ખબર પડી? અહીંયા એમ કહે છે આ સીતા છે ને આ ગીતા છે. આની પાસે કેટલા છે? 19. આની પાસે કેટલા છે? 13. આપણી દુનિયા. ચલો હવે દુનિયા ઉપર જઈએ. સીતા અને ગીતા. આની પાસે 19 છે ને આની પાસે 13 છે. હવે તમે મને કયો કે આમાં કેટલા ઉમેરું ને આમાંથી કેટલા માઇનસ કરું? બે હરખા થઈ જાય. તો આ બેની વચ્ચેનો આંકડો પકડવો પડે. બેને હરખા કરવા હોય તો વચ્ચેનો આંકડો કેટલો આવે? 16. તો આ કેટલા થાય? -3 અને આ કેટલા થાય? +3. થઈ ગયા બે હરખા. આમાંથી જેટલા કાઢ્યા એટલા જ આમાં ઉમેરવાના છે. થઈ ગયા કે નહીં હરખા? એટલે હા. તો આનો મતલબ શું થયો? કે આ 3 ની વધઘટ કરવી પડે. આ આપણી દુનિયામાં. પેપર સેટરની દુનિયામાં કેટલાની વધઘટ કરવી પડે? 30 ની. એટલે આપણા કરતા એની દુનિયા 10 ગણી મોટી છે. તો આ 190 હોય અને આ 130 હોય. થઈ ગયું કે નહીં? બીજી એક વાત કહું કે આની પાસે 19 રૂપિયા છે અને આની પાસે 13 રૂપિયા છે. બેયને હરખા કરવા જ ઘણાને એમ થાય સાહેબ હોડ ક્યાંથી લઈ ગયો? આની પાસે 19 છે ને આની પાસે 13 છે. બેયને હરખા કરવા છે એટલે એવરેજ જ કાઢવાની થાય ને. આપણે એવરેજ ભણી ગયા છો. 19 અને 13 ની એવરેજ કેટલી થાય? 16 થાય ને? તો સીધે સીધા 16 કરી નાખો. થઈ ગયું કે નહીં? તો આમાંથી ઘટાડો કેટલો કરવો પડે? 3 નો. આપણી દુનિયામાં 3 નો ઘટાડો કરવો પડે. પેપર સ્ટ્રીટ દુનિયામાં કેટલાનો કરવો પડે? 30 નો. તો 10 ગણી દુનિયા છે. તો થઈ ગયું તમે સીધે સીધા 19 ના 190 અને 13 ના 130. એટલે સમજાણું. હવે કાયદેસર સમીકરણ બનાવીને તો થાય જ. જુઓ આ કોણ છે? સીતા.
આ કોણ છે? ગીતા. આની પાસે 19x, આની પાસે 13x. આમાંથી 30 માઇનસ થાય અને આમાં 30 પ્લસ થાય એટલે સમીકરણ બની ગયું. તો સીધે સીધા x બરાબર 10 આવે તો ઓલા 190 થાય ને 130 થાય, ટોટલ થાય 320. આ એક એક્સપ્લેનેશન થયું. બીજું એક્સપ્લેનેશન, બેયનો સરવાળો 32 થાય તો જવાબ 32 ના ગુણાંકમાં આવે એટલે કે 320 આવે. અને ત્રીજું એક્સપ્લેનેશન, આ બેયને હરખા કરવા છે. હરખા કરવા એટલે બેયની એવરેજ કાઢવી. આ બેયની એવરેજ કેટલી થાય? 16. ટૂંકમાં 19 અને 13 આને તમારે બેયને કેટલા કરવા પડે? 16. તો અહીંથી 3 માઇનસ થાય ને અહીંયા 3 પ્લસ થાય. આપણી દુનિયા પ્રમાણે, પેપર સેટરની દુનિયા પ્રમાણે અહીંથી 30 જાય ને અહીંયા 30 વધે એટલે 10 ગણી દુનિયા થઈ. તો આ 19 અને 13 આપણી દુનિયામાં સરવાળો 32 થાય છે, પેપર સેટરની દુનિયામાં 10 ગણો થાય એટલે 320 થાય. થઈ ગયું નહીં? તો જવાબ શું આવશે? 320. એક વ્યક્તિ પાસે સોનાના સિક્કાના 3 ગણા ચાંદીના સિક્કા છે. જો તેને સોનાના વધારે 10 સિક્કા આપવામાં આવે તો સોના અને ચાંદીના સિક્કાનું પ્રમાણ 1:2 થાય છે. નવા સિક્કા બાદ કુલ કેટલા સિક્કા વ્યક્તિ પાસે હશે? આ નવું પ્રમાણ છે. એલા હા, આ કયું પ્રમાણ છે? નવું પ્રમાણ કેટલું થાય છે? 1:2. એટલે એક સિક્કો સોનાનો હોય તો 2 સિક્કા ચાંદીના થાય, કુલ સિક્કા 3 થાય. તો 3 ના ગુણાંકમાં જવાબ આવે. લો થઈ ગયું. થઈ ગયું. હવે આને હજી જવાબ ઉપરથી કરવો હોય તો થાય. ગમે એક જવાબ લઈ લ્યો. માની લો કે આપણે નાનો મોટો ની કરીએ તો જવાબ લઈએ 90. લઈને તો સોના, ચાંદી અને કુલ સિક્કા કેટલા લીધા? 90. છેલ્લે તો 1 અને 2 નો ગુણોત્તર કરવો હોય તો આ કેટલા થાય? 30 અને 60. આ છેલ્લે થયા. શું કર્યા પછી? સોનાના 10 સિક્કા આપ્યા પછી. તો 10 સિક્કા આપ્યા ત્યારે થયા ને, તો 10 નહોતા આપ્યા ત્યાં કેટલા હોય? 20. અને આ કેટલા હોય? 60. થઈ ગયું ને 1:3. તો જવાબ શું આવશે? 90. પણ આ તમને સમજાણું નહીં હોય કેમ કે ઊંધું હાલ્યા એટલા માટે. ઊંધું હાલવું હંમેશા ભારે ભરખમ હોય. હજી તમે સીધું નથી શીખા તો ઊંધું ક્યાંથી કરી શકો? એટલે આ મેથડ મને એક સમયે તમે શીખી જશો પછી આ તમે કરી શકશો. આપણે પેલા સિમ્પલ કરીએ અને પછી આમાં શું કરી શકાય એ કરીએ. એક વ્યક્તિ પાસે સોનાના સિક્કાના 3 ગણા ચાંદીના સિક્કા છે. આ સોના અને ચાંદી. સોનાનો 1 સિક્કો હોય તો ચાંદીના કેટલા હોય? 3. હા, એટલે આને શું કહેવાય? 1x. આને શું કહેવાય? 3x. થઈ ગયું કે નહીં? હવે શું થયું છે? સોનાના કેટલા સિક્કા આપ્યા? 10. એટલે સોનું 10 ઉમેરાણું. નવો ગુણોત્તર શું થયો? 1 અને 2. આ હરખો નો થયો. નથી ઉમેરાણો તોય હરખો નો થયો. સમજી લેજો તમે. હા, એનો મતલબ કે ડાયરેક્ટ ભાગ નહીં ગણાય જે થોડીક વાર પહેલા મેં ગણ્યો તો. આ હરખો રહ્યો હોત તો હું કરી શકત. તો કાંઈ નહીં, આમ કરો. આ તો આવડે ને. એલા હા, હવે કરો. આમાં શું વાંધો છે? આ તો સિમ્પલ ગણતરી છે. આટલું તો કરી શકો ને. જો સિમ્પલ છે, સોનાના 1 સિક્કા હતા, ચાંદીના 2 સિક્કા હતા. સોનાના 10 સિક્કા વધ્યા, ચાંદીના એટલા ને એટલા રહ્યા, તો નવો ગુણોત્તર 1:2 થયો. આટલું તો લખી શકો ને. હવે મારો ચોકડી 2x + 20 નહીં, 3 ગણા છે. સોરી 3 ગણા છે. પાર્ટી ફોર્મમાં છે. x અને 3x છે. આ કેટલા વધ્યા? 10. એટલે નવો ગુણોત્તર થયો. એ શું થાય? 1 અને 2. મારો ચોકડી 2x + 20 બરાબર 3x. તો x બરાબર કેટલા થાય? 10 થાય. તો પેલા x હતા અને આ 3x હતા એટલે ટોટલ કેટલા થયા? 4x. સોરી 10 નહીં, આ x બરાબર 20 થાય. સોરી, x બરાબર 20 થાય. હવે પેલા સોનું x હતું, ચાંદી 3x હતી, એટલે 4x સિક્કા હતા. એટલે કેટલા હતા? 80 હતા. પછી શું કર્યું? 10 સોનાના સિક્કા આપ્યા. તો હવે કેટલા સિક્કા થયા? 90. લો જવાબ આવી ગયો 90. ખબર પડી? ફરીથી એકવાર. આ સિમ્પલ પ્રોસેસ છે, એકદમ સિમ્પલ. જેમ રકમ વાંચો એમ લખતા જાઓ. શું હતું? આ સોનું અને આ ચાંદી. આ x હતા, આ 3x હતા. સોનાના 10 આપ્યા તો આ નવા સિક્કા થઈ ગયા. નવા સિક્કાનો ગુણોત્તર કેટલો થાય? 1:2. આને સોલ્વ કરો તો x બરાબર કેટલા આવ્યા? 20. તો સોનું x એટલે 20 સિક્કા હતા, ચાંદી 3x એટલે 60 સિક્કા હતા. ટોટલ 80 સિક્કા હતા. 10 નવા સોનાના આપ્યા પછી કેટલા થયા એવું પૂછ્યું છે તો 90. હા,
બીજું હજી થોડીક લડવું હોય તો આપણી પાસે લડવાની તેવડ પૂરેપૂરી છે, સમજી લો. આ પહેલા અને આ પછી. હા ને, આ સોનું અને આ ચાંદી. પેલા શું હતું? 1 અને 3. હવે શું થયું? 1 અને 2. અને અહીંયા કેટલા પ્લસ થયા? 10. આવું થયું? એલા હા, આ કેટલા થયા? 4x. આ કેટલા થયા? 3. પછીનો સરવાળો કેના ગુણાંકમાં આવવો જોઈએ? 3 ના. પછીનો સરવાળો 3 ના ગુણાંકમાં આવવો જોઈએ, એટલે આનો આવે. પેલાનો સરવાળો શેના ગુણાંકમાં આવવો જોઈએ? 4 ના. ક્યારે? પછીથી પેલા જઈએ, આ 10 ઉમેર્યા હતા તો 10 બાદ કરવા પડે. આમાં બધાયમાંથી 10 બાદ કરો, પછી 4 નો ગુણાંક શેમાં આવે છે? ચલો, આમાંથી 10 બાદ કરો, 110. 4 નો ગુણાંક ના આવે. આમાંથી 10 બાદ કરો, 50 નો આવે. આમાંથી 10 બાદ કરો, 80 આવે. અંબે માત કી જય. રસ્તા તો મારી પાસે ઘણા છે, તમારું લેવલ કયું છે એ પ્રમાણેનો રસ્તો તમે પકડી શકો છો. ડન છે? ચલો જઈશું આગળ. બે સંખ્યાનો સરવાળો 37 છે. નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટીમાંથી 7 બાદ કરવામાં આવે તો નવી સંખ્યાનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યા શોધો. માની લો કે નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા y છે, તો કેટલા થયા? 37. નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો ગુણોત્તર થાય છે 4 અને 3. તો મૂળ સંખ્યાઓ શોધો. હવે આને તમે ચોકડી ગુણાકાર કરશો એટલે એક સમીકરણ બનશે. બે સમીકરણ થશે, સોલ્વ કરશો લોપના નિયમથી એટલે જવાબ મળશે. પણ એ મેથડ મને તમને કોઈને ફાવે નહીં, કેમ કે એમાં વાર વધારે લાગે. સિમ્પલી આપણે જવાબ ઉપરથી જઈશું. બેયનો સરવાળો કેટલો થાય? 37. થાય છે અને થાય છે. હવે આગળ નાની સંખ્યામાં 5 ઉમેરો. આ નાની સંખ્યા છે, એમાં 5 ઉમેરો. શેના ગુણાંકમાં થવી જોઈએ? 4 ના. આમાં 5 ઉમેરો, 20. 4 નો ગુણાંક થાય. આમાં 5 ઉમેરો, નો થાય એટલે કપાઈ ગયું. આમાં 5 ઉમેરો, 22. નો થાય. આમાં 5 ઉમેરો, 29. નો થાય. અંબે માત કી જય. એટલે આ સમજાણું. આખી કેમ ગણતરી થાય હું ખાલી બોલી ગયો. ડન છે? ચલો ફરીથી એકવાર કરો. આપણે ખાલી વાંચતા જે જવાબ ઉપરથી કરીએ. બંનેનો સરવાળો 37 છે, બધા જવાબનો સરવાળો 37 થાય છે. નાની સંખ્યામાં 5 ઉમેરો તો શેના ગુણાંકમાં થાય? 4 ના. આ નાની સંખ્યામાં 5 ઉમેરો તો 4 નો ગુણાંક થાય. આ નાની સંખ્યામાં 5 ઉમેરો તો નો થાય. આ નાની સંખ્યામાં 5 ઉમેરો, નો થાય. આ નાની સંખ્યામાં 5 ઉમેરો, નો થાય. એક જ જવાબ વધ્યો. હવે એવી રીતે મોટીનું કરી શકો છો. મોટી સંખ્યામાંથી કેટલા બાદ કરવાના? 7. આમાંથી 7 બાદ કરો તો શું થાય? 15. શેના ગુણાંકમાં આવે? 3 ના. છે ને 3 ના ગુણાંકમાં. બસ થઈ ગયું. ડન છે? ચલો જઈશું આગળ. 3 મિત્રો છે PQR. 371 રૂપિયા એવી રીતે વેચવામાં આવે છે કે P ને Q કરતા 49 વધારે મળે. એટલે P મોટો હશે. ભાઈ આનો મતલબ શું થાય? P મોટો હશે તો P, Q અને R નો ગુણોત્તર હોય તો આ મોટો હોય. આ મોટો છે. થઈ ગયું. હવે આગળ R ને Q કરતા 56 ઓછા મળે એટલે R નાનો હશે. હા ને, R કોના કરતા નાનો હશે? Q કરતા. આ R છે Q કરતા નાનો છે? નથી, એટલે આ નો આવે. આ R છે Q કરતા નાનો છે? નથી, એટલે આ નો આવે. આ R છે Q કરતા નાનો છે? હા. બસ આ જવાબ. એલા હા, હાવ સિમ્પલ વસ્તુ છે. તમને આટલી તો ખબર પડે ને. રેસિયા ફેસિયા તમારે નથી કાઢવા. ચોખ્ખું છે. P ને વધારે મળે છે એટલે P Q કરતા મોટો. હા, પછી R ને Q કરતા ઓછા મળે છે. R ને Q કરતા ઓછા એટલે R Q કરતા નાનો. હા કે નહીં? બસ આટલું જોઈ લ્યો. P Q કરતા મોટો બધાયમાં છે એટલે આ તો પતી ગયું. R Q કરતા નાનો. R એટલે કોણ? ત્રીજો વ્યક્તિ. ત્રીજો વ્યક્તિ બીજા કરતા નાનો. આ તો મોટો છે. આ મોટો છે. બસ આ જવાબ. અને કાં આવે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. થઈ ગયું નહીં? હવે હું એમ કહું છું કે આ જવાબ આવે તો આપણે એમ કરીએ P, Q અને R. P ના કેટલા? 25x. આના કેટલા? 18x. અને આના કેટલા? 10x. ટોટલ કેટલા થાય? 53x થાય.
થાય 53x એટલે કેટલા 371 આના કરતા આ 7 ગણા છે 50 ના 7 ગણા 350 અને 3 ના 7 ગણા 21 થઈ ગયું તો આના 7 ગણા 175 થાય આના 7 ગણા 126 થાય અને આના 7 ગણા 70 થાય થઈ ગયું હવે ચેક કરો શું છે P ને Q કરતા 49 વધારે આના કરતા 49 વધારે હોવા જોઈએ હા છે હિસાબ કરી લો પછી શું કીધું છે R ને Q કરતા 56 ઓછા આના કરતા 56 ઓછા હોવા જોઈએ હા છે આથી સસ્તું આ ધરતી ઉપર કાંઈ નથી થઈ ગયું ને સીધે સીધું થઈ ગયું કાયદેસર દાખલો હું ગણીશ ને એટલે અત્યારે લાઈવમાં જે છો ને એમાંથી 5 જણા ઓછા થઈ જશે હું કરીશ તો ખરો જ ભલે ઓછા થઈ જાય કેમ કે એ શીખવાનું છે P પ્લસ Q પ્લસ R બરાબર 371 હવે P Q કરતા 49 વધારે Q કરતા 49 વધારે પછી R Q કરતા 56 ઓછા થઈ ગયું હવે P ની કિંમત અહીંયા મૂકો કેટલા આવે Q પ્લસ 49 Q ની કિંમત Q અને R ની કિંમત Q માઇનસ 56 આ 1 2 ને 3 Q 49 માંથી 56 જાય તો -7 થઈને બરાબર 371 તો 3Q બરાબર 378 તો Q બરાબર કેટલા આવે 126 P Q અને R Q કેટલા આવે 126 126 માં 49 ઉમેરો તો 175 આવે P આવે 126 માંથી 56 બાદ કરો એટલે કેટલા આવે 70 ને 70 આવે થઈ ગયું હવે આ ત્રણેયનો તમારે ગુણોત્તર કાઢવાનો છે ત્રણેયમાં 7 કોમન છે 7 નીકળે તો 25 7 નીકળે તો 18 અને 7 નીકળે તો 10 અંબે માત કીજે થઈ ગયું કે નહીં ડન છે પણ જવાબ ઉપરથી આ રીતે કરી શકો છો ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે 20% છોકરા અને 25% છોકરીઓને સ્કોલરશીપ મળતી હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં આ ખરેખર તો ટકાનો પ્રશ્ન છે લઈ લીધો છે હું કરી નાખું છું ચલો બોયઝ અને ગર્લ્સ કેટલા છે 3 હું કહું આ 30 છે ના 20 છે મજા આવે એટલા માટે થઈ ગયું હવે સ્કોલરશીપ મળશે કેટલાને નહીં કુલ અહીંયા કુલ લખું કેટલા થાય 50 થઈ ગયું હવે 20% છોકરાને સ્કોલરશીપ મળશે 20% કોના 30 ના 20% એટલે 6 છોકરીઓ કેટલી 25% 20% એટલે કેટલી 5 11 ને મળશે મળશે તો અહીંયા ન મળે કરીએ કેટલા 39 જણને ન મળે હજી આ આંકડા લખી શકાય છે જરૂર નથી ડન છે શું પૂછ્યું છે કેટલા ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં 39 જણને નહીં મળે આઉટ ઓફ 50 હા ને શું પૂછ્યું છે ટકા એટલે ગુણ્યા 100 50 ઉડે તો 2 કેટલા ટકાને નહીં મળે 78% થઈ ગયું કે નહીં તો આ થઈ ગયું 78%. હાલાકી અહીંયા ટકાનું ચેપ્ટર નથી ચાલ્યું એટલે થોડીક તમને આ ટકા કાઢવામાં તકલીફ પડી હોય પણ આ ચેપ્ટર એકવાર થઈ જશે એટલે તમે આ સરસ રીતે કરી શકશો. અહીંયા ક્વેશ્ચનમાં ગુણોત્તરે હતો અને ટકાઈ હતા. ખરેખર તો આ ટકાવાળા ચેપ્ટરમાં નાખીએ કે ઘણી વાર હું ટકા પેલા કરાવતો હોય તો ત્યાં દાખલો એમાં આવે, છેલ્લે જે કરાવો ને એમાં પૂછવો જોઈએ. પણ સમજાણું ને ભાઈ, કોઈ એમ કહેશે સાહેબ આ તે કેવી રીતે લીધા, મજા આવે એ રીતે લીધા. જેના 20% નીકળે ને 25% નીકળે એવા આંકડા લેવાય. કાંઈ નો લ્યો, 3 અને 2 લ્યો તોય થાય, પણ પછી બધું પોઈન્ટમાં આવે. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. ₹53 ABC વચ્ચે એવી રીતે વેચો કે જેથી C કરતા B ને 8 વધારે મળે. ભાઈ જોજો અહીંયા ઉલટું છે આગલા ક્વેશ્ચન કરતા. C કરતા B ને 8 વધારે મળે એટલે B માંથી 8 ઓછા કરો તો અહીંયા C જેટલા થાય ને. આવી માથાકૂટ આપણે એકવાર આની પહેલા કહી હતી. કોણ કરતા બનાવ્યો છે એ સમજો. C કરતા B ને 8 વધારે મળે એટલે C કરતા B ને 8 વધારે એટલે B ના 8 વધારે છે, B ના 8 ઓછા કરો. અહીંયા આ ક્વેશ્ચનમાં વાંચો હોય તો વાંચો. ક્યાં ગયો? P ને Q કરતા 49 વધારે મળે છે. P ને Q કરતા એટલે Q માં 49 ઉમેરો તો અહીંયા P થાય.
અહીંયા શું છે સી માં સી કરતા બી ને ઓમાં છે ને આ વાક્ય આમ છે સી કરતા બી ને ₹8 વધુ અને સી ને બી કરતા ₹8 વધુ. આ બેના ફરક સમજતા શીખો. તેથી મને આ વાક્ય મળ્યું નહોતું, આજે મળી ગયું એટલે હું તમને કહું છું. આ કેવી રીતે લખાય? સી કરતા બી ને ₹8 વધુ એટલે સી કરતા બી ના 8 વધુ છે, બી માંથી 8 ઓછા કરો તો હરખા થઈ જાય. હવે સી ને બી કરતા 8 વધુ, અહીંયા આ કરતા અહીંયા છે, અહીંયા કરતા પાછળ છે, એના કારણે આ ફરક પડે. એટલે સમજી શકો છો? કોમેન્ટ કરો જો આ સમજી શકો છો? સી કરતા બી ને ₹8 વધુ, તો બી માંથી 8 ઓછા કરો તો બે હરખા થાય. હા, અહીંયા સી ને બી કરતા 8 વધુ એટલે સી ના 8 વધુ છે, તો સી માંથી 8 ઓછા કરો તો બી થાય, અથવા તો બી માં 8 ઉમેરો. થઈ ગયું કે? આ વાક્યો તમને હરખા સમજાવવા જોઈએ. ડન છે? આ લખી નાખજો હરખી રીતે. આના મતલબ આ રીતે થાય એવું. એટલે તમે કોઈ દી ગૂંચવાવ નહીં. જેને પ્રોબ્લેમ છે ને, તમારામાંથી કોમેન્ટો ઘણા બધાએ કરી છે કે સાહેબ આ તો સમજાયું હોય. બરાબર છે? નો સમજાતું હોય તો બરાબર છે. આ હું રાખીશ, સરખું સમજો. થઈ ગયું ને? ચલો એટલે હા, હવે આ લઈએ. સી કરતા બી ને ₹8 વધારે, સી કરતા બી ને 8 વધારે એટલે બી માંથી 8 ઓછા કરું તો થઈ જાય. બી કરતા એ ને ₹7 વધારે, એ માંથી 7 ઓછા કરું તો આ થઈ જાય. થઈ જાય કે નહીં? હવે શું કીધું છે? કેટલા રૂપિયા થવા જોઈએ? 53. એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા થાય? 53. બેયમાં કોમન કોણ છે? બી. બરાબર ને? તો સી ની કિંમત કેટલી થાય? બી -8. બી ની કિંમત કેટલી થાય? બી થાય. અને એ ની કિંમત કેટલી થાય? આમાંથી જોઈને મને કોઈ એ ની કિંમત કયો. બી +7 થાય કે નહીં? તો આ એ ની કિંમત, આ બી ની કિંમત અને આ સી ની કિંમત બરાબર કેટલા થાય? 53. તો 1 2 ને 3 બી થાય ને, અને -1 બરાબર 53. તો 3 બી બરાબર કેટલા થાય? 54. તો બી બરાબર કેટલા થાય? 18. એટલે બી બરાબર 18 થયા. બી માંથી 8 માઇનસ કરો તો સી મળે, તો કેટલા આવે? 10. અને બી માં 8 ઉમેરો તો કેટલા થાય? 26. એટલે કોણ આવે? એ. હવે આમાં બધામાં 2 કોમન છે, તો 13, 9 અને 5. છોકરાઓ હા, તો જવાબ શું આવે? ચલો, થઈ ગયું કે નહીં? શું જવાબ આવે? 13, 9 અને 5. હે કે ભૂલ થઈ કે શું? ના ના, 13 ને 9 22 5 27. ના ના, આ તો ખોટું જ છે. બી બરાબર 18. શું હતું? 18 માંથી 8 જાય તો 10. 18 ને 8 26. આ તો બરાબર કર્યું છે. 1 મિનિટ ફરીથી કરું છું. હું થોડોક ડાયવર્ટ થઈ ગયો હતો, 2-3 વસ્તુઓ મિક્સ થઈ હતી એટલા માટે. ચલો, કેમ કે મને એમ થયું કે હું ઉતાવળ કરું છું. ના ના, બરાબર જ. 18 ને 7 25 થાય. બરાબર છે. એ કાંઈ નહીં, ફરીથી લઈએ શાંતિથી. થોડીક વાર લાગશે, થોડુંક વધારે થશે, પણ હરખી સમજી લઈએ. પેલા એ ને બી કરતા 10 વધુ મળે અને એ કરતા બી ને 10 વધુ મળે. પેલા આ સમજી લઈએ, પછી ઓલું લઈએ. ભલે કદાચ અડધી કલાક આજે ક્લાસ વધુ ચાલે. એ ને બી કરતા 10 વધુ મળે એટલે એ અને બી કરતા 10 વધુ એટલે બી માં 10 ઉમેરો તો અહીંયા એ જેટલા થાય. હવે એ કરતા બી ને 10, અહીંયા બી 10 વધારે છે, તો બી માંથી 10 કાઢો તો અહીંયા બે હરખા થાય. આ વાક્ય સમજાઈ ગયું. હવે આગળ જઈએ, આમાં જઈશું. હવે આમાં તમે કઈ રીતે કરી શકો? તો કે 53 રૂપિયા છે, કેટલા જણ વચ્ચે વેચવાના છે? એ બી સી. એટલે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 53.
તો આ ત્રણેયનો ગુણોત્તર પણ 53 ના મલ્ટીપલમાં જ થાય. હા, ચલો ત્રણેયનો ગુણોત્તર લઈ. 25 ને 18, 43 ને 10, 53 થયો કે નહીં 53 ના મલ્ટીપલમાં? એટલે આ જવાબ આવી શકે. 27 ને 20, 47 ને 12, 59 53 ના મલ્ટીપલમાં થયો ના. 23 અને 19 સોરી 30 અને 23 53 એટલે આ જવાબ આવી શકે. 27 ને 17, 44 ને 9, 53 એટલે આ જવાબ આવી શકે. આવી શકે કે નહીં? એટલે હા, તો એક તો તમે આ રીતે કરી શકો. તો આમાં માત્ર એક જ જવાબ તમારો ગયો કે નહીં? ટૂંકમાં આ રીતે તમને વધારે ફાયદો ન થયો. હવે શું કરવાનું? તો કે એ, બી અને સી જોજો હો શાંતિથી. કેટલા રૂપિયા છે? 53. આ એક વાર્તા થઈ ગઈ. વાર્તા નંબર બીજી. સી કરતા બી ને 8 વધારે મળે એટલે એમાંથી 8 ઓછા કરો તો હરખા થઈ જાય. બી કરતા એ ને 7 વધારે મળે તો એ માંથી 7 ઓછા કરું તો થઈ જાય. એલા હા, હવે આ 3 જણા છે એને કોઈ એકમાં કન્વર્ટ કરવાના. શેમાં કરવાના? તો કે બેયમાં કોમન હોય ને એમાં કરવાના. ટૂંકમાં બધાયની વેલ્યુ બી માં કન્વર્ટ કરવાની. સૌથી પહેલા એ ની વેલ્યુ શોધો. એ ની વેલ્યુ કેટલી થાય? બી પ્લસ 7 થાય ને? એલા હા ને? તો આ એ ને કાપો અને એની જગ્યાએ લખો બી પ્લસ 7. બી ને કાપો એની જગ્યાએ લખો બી અને સી ને કાપો એની જગ્યાએ લખો બી માઇનસ 8 બરાબર 53. થઈ ગયું. હવે 1, 2 ને 3, 3b માઇનસ 1 બરાબર 53. તો 3b બરાબર 54 અને b બરાબર કેટલા થાય? 18. થઈ ગયું. તો b બરાબર તમને 18 મળ્યા. હવે a બરાબર કેટલા થાય? 18. આ 7 સામે જાય તો કેટલા થાય? 25. હા ને? b બરાબર કેટલા છે? 18. 18 માંથી 8 જાય તો c બરાબર કેટલા થાય? 10. લો થઈ ગયું. 25, 18 અને 10 થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. થઈ ગયું? થઈ ગયું? પાકું? હવે 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 આ ભાઈ થઈ ગયું. આમાં તમને નથી મજા આવી? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હજી લઈએ. આનો સરવાળો 53 થાય છે, આનોય સરવાળો 53 થાય છે, આનોય સરવાળો 53 થાય એટલે આ જવાબ નો આવે. માની લો કે જવાબ સી તમારો સાચો છે તો એમાં રેશિયો શું છે? એબીસી નો 27, 17 અને 9. હા, અને આનો ટોટલ કેટલો થાય? 53. અને પેપર સેટરની દુનિયામાં કેટલો થાય? 53. ટૂંકમાં બે હરખા છે તો આ જે રેશિયો છે એ જ રૂપિયા હશે. હવે આમાં તમે વાંચો જો સી કરતા બી ને 8 વધારે મળે. સી કરતા બી 8 વધારે છે? આ છે. પછી શું છે? બી કરતા એ ને 7 વધારે મળે. બી કરતા એ ના 7 વધારે છે? નથી. આ કેટલા વધારે છે? 10 વધારે છે. વધારે હોવા જોઈએ 7. એટલે હા ને? કયો લીધો તો આપણે? હા, એટલે આ નો આવે. હવે લઈએ બીજો જવાબ. લઈશું 23, 19 અને 11. સરવાળો કેટલો થાય? 53. અને પેપર સેટરની દુનિયામાં 53 છે એટલે ટૂંકમાં બે આના કરતા પેપર સેટરની દુનિયા એક ગણી થઈ તો જવાબ એ બધા આ જ આવે. હવે આમાં જુઓ, સી કરતા બી કેટલો વધારે છે? સી કરતા બી ને 8 વધારે મળે. સી કરતા બી 8 વધારે છે અને બી કરતા એ ને કેટલા વધારે મળે? 7. આ 4 જ વધારે છે એટલે આ પણ નો આવે. નો આવે. હવે લઈએ એના પછીનો છેલ્લો જવાબ. 25, 18 અને 10. વાંચો. સી કરતા બી ને 8 વધારે મળે. સી કરતા બી ના 8 વધારે છે. બી કરતા એ ના 7 વધારે. બી કરતા એ ના 7 વધારે. થઈ ગયું નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. તમે જવાબ ઉપરથી પણ દાખલા આ રીતે કરી શકો છો. ચલો. પંડિત પાસે 950 સોનાના સિક્કા હતા. 3 પુત્રી છે લલિતા, અમિતા અને નીતામાં વહેંચ્યા. હરખા ભાગે નથી વહેંચ્યા, જોઈ લેજો. કોકને વધારે આપ્યા, કોકને ઓછા આપ્યા. લલિતાએ તેના પતિને 25 સોનાના સિક્કા આપ્યા. લલિતાને પપ્પાએ આપ્યા. પપ્પાએ લલિતાને આપ્યા. એમાંથી અમુક સિક્કા લલિતાએ એના પતિદેવને આપી દીધા. કેટલા આપ્યા? 25. અમિતાએ 15 સોનાના સિક્કા દાન કર્યા અને નીતાએ 30 સોનાના સિક્કામાંથી ઘરેણાં બનાવ્યા. હવે એમની પાસે બચેલા સિક્કાઓનો સંબંધિત ગુણોત્તર 20, 73 અને 83 હતો. તો અમિતાને પંડિત પાસેથી કેટલા સિક્કા મળ્યા હશે? ટૂંકમાં આ જે ગુણોત્તર છે એ ક્યારનો છે? છેલ્લે વૈધોય. હા ને?
કુલ સિક્કા કેટલા હતા? 950. આ હતા, વધ્યા કેટલા અથવા તો બચ્યા કેટલા? કોઈ મને કહેશો? બચ્યા કેટલા? તો કે પેલી છોકરીએ 25 સિક્કા વાપરી નાખ્યા, બીજી છોકરીએ 15 સિક્કા અને ત્રીજી છોકરીએ 30 સિક્કા. 70 સિક્કા જતા રહ્યા. તો બચ્યા કેટલા? 880. હા કે નહીં? તો આ બચેલા સિક્કાનો જ ગુણોત્તર છે. તો આ લલિતા, અમિતા અને નીતા, આની પાસે 20x વધ્યા, આની પાસે 73x વધ્યા, આની પાસે 83x. આ શું થયા? વધ્યા. ટોટલ કેટલા આવે? 176x વધ્યા. એના બરાબર કેટલા વધ્યા? 880. હા ને? આ તમે ઉડાડો તો x બરાબર કેટલા આવે? 5 આવે. x બરાબર 5 આવે તો આ કેટલા થાય? 100. આ કેટલા થાય? 305. અને આ કેટલા થાય? 415. આ કયા સિક્કા છે? વૈધા. પ્રશ્ન શું પૂછ્યો છે? અમિતાને પંડિત પાસેથી કેટલા સિક્કા મળ્યા? અમિતા પાસે હવે 365 છે. અમિતાએ શું કર્યું હતું? 15 સોનાના સિક્કા દાન કર્યા. દાન કર્યા પછી 365 છે, તો ઓરિજિનલી એની પાસે 380 સિક્કા હોય ને? હોય ને? બસ થઈ. ખબર પડી? જુઓ છોકરાઓ, હજી એકવાર ઘટનાક્રમ સમજી લઈએ. આ લલિતા છે, આ અમિતા છે અને આ નીતા છે. આને L સિક્કા આપ્યા, આને A સિક્કા આપ્યા, આને N સિક્કા આપ્યા. આ બધાનો સરવાળો કેટલો થાય? 950 થાય. પેલી દીકરીએ શું કર્યું? 25 સિક્કા ઓછા કર્યા, બીજી દીકરીએ 15 અને ત્રીજી દીકરીએ 30. એટલે ટોટલ 80 સિક્કા ઓછા થયા. સોરી, 70 સિક્કા ઓછા થયા. તો રહ્યા કેટલા? 880. એનો ગુણોત્તર શું છે? આ 20x, આ 73x અને આ 83x. તો આ બધાનો સરવાળો થાય 176x બરાબર 880. તો x બરાબર થાય 5. તો 20x એટલે 100 થાય ને? પછી 73x એટલે 73 ગુણ્યા 5 એટલે 365. અને એ જ રીતે 83x એટલે થાય 83 ગુણ્યા 5 415. આવી રીતે થાય. આવી રીતે થાય. પ્રશ્ન છે આ. તો એ પછી એને 15 દાન કર્યા, પછી 365 થયા. તો ઓરિજિનલી એ એટલે 380 સિક્કા આવે. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 380 સિક્કા હશે ઓરિજિનલી. ચલો એના પછીનું લઈએ. આજે બધા હવે આવા જ દાખલા છે. એ બી સી વચ્ચે 1380 વેચવામાં આવે છે. એ ને બી ને જેટલી રકમ મળી એના કરતા 5, 10 અને 15 ઓછા મળ્યા હોત તો આ રકમ થાત ને? જો લખો એ, બી અને સી. એ ને કેટલા મળ્યા? એ. બી ને કેટલા મળ્યા? બી. અને સી ને કેટલા મળ્યા? સી. તો કુલ કેટલા થયા? 1380. હવે એ ને 5 ઓછા મળે એટલે -5 થાય, બી ને 10 ઓછા મળે એટલે -10 થાય, અને સી ને 15 ઓછા મળે તો ટોટલ કેટલા ઓછા થાય? 30 થાય ને? તો નવો સરવાળો કેટલો થાય ભાઈ? 1350 થાય. અને નવાનો ગુણોત્તર કેટલો થાય? 2x, 3x અને 4x. થઈ ગયું? થઈ ગયું? હવે 4 ને 3 7 ને 2 9x બરાબર 1350. તો x બરાબર 150. તો આ કેટલા થાય? 300. આ કેટલા થાય? 450. અને આ કેટલા થાય? 600. અને ટોટલ કરવા હોય તો કરી લ્યો. 1350 થઈ ગયો. પ્રશ્ન શું પૂછ્યો છે? એ ને કેટલી રકમ મળી હશે? 5 માઇનસ કર્યા પછી 305 થયા, 300 થયા. તો ઓરિજિનલી એ કેટલો હોય? 305. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? ડન છે? ચલો સેમ એ જ રીતે આ દાખલો છે 2022 પૂછ્યો. ચલો 3 મિત્રો છે પી, ક્યુ અને આર. ટોટલ રૂપિયા કેટલા છે? 1105. પછી
10, 20 અને 30 બાદ કરો એટલે આમાંથી 10 બાદ કરો, આમાંથી 20 બાદ કરો અને આમાંથી 30 બાદ કરો એટલે સોરી 10, 20 અને 15 તો કેટલા બાદ થશે? 45 બાદ થાય. તો વધે કેટલા? 1060 વધે. અને એનો રેશિયો કેટલો થાય? 11x, 18x અને 24x. આ થાય 53x બરાબર 1060. તો x બરાબર કેટલા થાય? 20. તો આ કેટલા થાય? 220. આ કેટલા થાય? 360. અને આ કેટલા થાય? 480. આ બાદ કર્યા પછી આર ને કેટલા રૂપિયા મળ્યા હતા? આર -15 બરાબર 480 થયા ને? તો આર બરાબર કેટલા થાય? 495. જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક. ભાઈ ડન છે? ચલો, નથી કરવું આજે પૂરું, બરાબર છે? પૂરું નથી કરવું. હવેનો જે કટકો આવશે આમાં લગાવી દઈશું. 1105 નો થાય. 1105 થાય જ ને, શું કામ ન થાય? આ ટોટલ કરો તમે. 0, 8 ને 2 10 ને 6 16, 5 ને 3 8 ને 2 10 1060 થયા. એમાંથી આ માઇનસ કર્યા ઉમેરી દો એટલે 1105 થાય જ. થઈ ગયું ને? ચલો, તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ડન છે? હવે સીધા આપણે મળશું સોમવારે. ઠીક છે? આ દાખલા અને રેશિયોના દાખલા. r + 20 તો 24 ક્યાંથી છે? બરાબર જ છે. r માં 20 પ્લસ ક્યાં કરવાના? 15 જ છે. બરાબર છે? બરાબર જ છે ભાઈ. r + 20 તો 24, r - 15 એટલે 24x છે. જવાબ ઉપરથી કરવાનું કહે છે. જવાબ ઉપરથી કરો તો r માંથી r ની રકમ જે છે એમાંથી કેટલા માઇનસ કરવાના? 15. r ની રકમમાંથી 15 માઇનસ કરો. આમાંથી 15 માઇનસ કરો તો કેટલા થાય? 380 એટલે નો આવે. આમાંથી 15 માઇનસ કરો તો કેટલા થાય? 446 નો આવે. 515 છે એમાંથી કેટલા માઇનસ કરું? 15 તો 500 નો આવે એટલે એકેય નો આવે. જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જવાબ ઉપરથી આ થઈ જાય. એવી રીતે જવાબ ઉપરથી પાછા આ બધાને તમે કરી શકો છો. અહીંયા નહીં થાય જવાબ ઉપરથી. છે ને? કોને શોધવાના છે તમારે? એને કેટલા માઇનસ કર્યા? 5. આમાંથી 5 માઇનસ કરો તો કેટલા આવે? 280. તો 2 ના ગુણાંકમાં આવે. આમાંથી 5 માઇનસ કરો તો 300. 2 ના ગુણાંકમાં આવે. આમાંથી 5 માઇનસ કરો તો આવે ને આમાંથી કરો તો આવે. ટૂંકમાં બધા દાખલા તમે જવાબ ઉપરથી નથી કરી શકતા એટલે સલાહ આપું છું કે શીખો. જવાબ ઉપરથી થતો હોય જવાબ ઉપરથી કરાય. અહીંયા તમારો મેળ પડતો હતો કેમ કે રેશિયો થોડોક વિચિત્ર લાવવાનો હતો. ડન છે? તો જ્યાં જ્યાં વિચિત્ર રેશિયા લાવવાના હોય ત્યાં રીતે કરી શકાય છે. હવે સીધા સોમવારે બાકીના દાખલા લઈશું. રેશિયોના 4-5 દાખલા બાકી છે એ પણ લઈશું અને પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ઉંમર આધારિત પ્રશ્નો. તો મળીએ સોમવારે. જય હિન્દ, જય માતાજી.